ઓય ઊભી રહે તો. તને કેટલી વાર ના પાડી છે કે અમારા રસ્તામાં નહીં આવવાનું તારે? હું કે તમારા રસ્તામાં આવી છું? આ તો કેળો છે, રસ્તો છે ને હું તમારા ખેતર જાઉં છું. હા તે તને નથી ના પાડી કે આ કેડે નહીં હાલવાનું, અમારા ખેતરમાં જાય છે વાંજણી અભાગણી? હા હું બોલો છો બા તમે? હવે આ કેળો છે તો કેળો તો બધાય નીકળે ને. અને જોવો, મેં તમને પહેલાં પણ કીધું હતું અને હજુ પણ કહું છું, મને આ રીતે વાંજરી વાંજરી ના બોલો. આજે નહીં ને તો કાલે ભગવાન અમારી સામું જોહે. હા હામું જોવે તઈ ને. આ જો તારો પડસાયો છે અમારા ખેતરમાં પડે ને તોય આ મારો પાક છે ને બળીને ખાક થઈ જાય છે. તને ખબર છે કે નહીં? મારા પડછાયાને અને તમારા ખેતરને બળવાને હું લેવા દેવા છે? તો આ દુનિયા આખીમાં હંધાઈ હાલતા હોય છે. ઘણાય જેવા છે મા બાપ કે જેને સંતાન નથી હોતા, તો હું એને ઘર બહાર નીકળવાનું જ નહીં? નહીં, આ તારી જેવા ન હોય. તું તો છો ને હાવ અભાગણી છો. આ કેટલાને તો ભરખીને ખાઈ જાય એવી છો. કેટલાને ભરખીને ખાઈ જાવ એટલે? હા, તારો જ્યાં પડસાયો પડે ને ત્યાં પૂરું થઈ જાય છે. ગામમાં હંધાઈ વાતું કરે છે. હા, બધી ખોટી માન્યતા છે બા કે હું વાંજના હોય, જેને બાળક ન થતું હોય એ માણસ નથી, એની અંદર જીવ નથી, એને ક્યાંય આવવા જવાનું નહીં. અને એવું ક્યાં પુસ્તકમાં લખ્યું છે કે જેને પેટે બાળક ના જન્મ્યું હોય એ માણસ સારું માણસ ના કહેવાય, અપશુકનિયાળ માણસ કહેવાય? જ્યાં પુસ્તકમાં લખ્યું હોય ન લખ્યું હોય એ તાર મને ભાષણ દેવાની ને સમજાવવાની જરૂર નથી. સમજી? મેં તને ના પાડીને કે મારા ખેતરમાં તારો પડસાયો ન પડવો જોઈએ એટલે ન પડવો જોઈએ. પછી આ હામું છે ને બડબડ નહીં કરવાનું. તને તો ખબર છે ને આ હંધુય મને ગમતું નથી. અને મારા મગજની તો ખબર છે કે નહીં તને? હા, હું તમારા ખેતરમાં હાલવા નથી આવતી. અને રહી વાત આ કેળાની, તો આ કેળાથી તો બધાને હાલવાનું હોય. હા, જરૂરી તો નથી ને, એવું તો નથી લખ્યું કે આ રસ્તેથી અમારે હાલવાનું નહીં. આ તારા ખેતરનો રસ્તો છે ને અહીંયા મારા ખેતરમાંથી જાય છે. એટલે તું હાલ ને એટલે પડસાયો પડે મારા ખેતરમાં. સમજકા નથી પડતી? બા સમજવાની જરૂર તમારે છે, અમારે નહીં. તમે આપણે એક જ ગામમાં રહેવો અને ગામના જ થઈને તમે આ રીતે હેરાન કરો છો, આ રીતે બોલો. તમારે તો સાથ આપવાનો હોય અમારો. હા, સાથ આપવાનો હોય. કાંઈક સારી વાત હોય તો સાથ આપે. આમાં હું તને સાથ આપું? આ તારું મોઢું જોઈને તોય મારો દાડો ખરાબ જાય છે. તને ખબર છે? એમાં હું તને સાથ આપું? હે? હા, પેલી કહેવત છે ને એ સાચી છે હો, કે એક સ્ત્રી છે ને એ બીજી સ્ત્રીને દુશ્મન હોય અગે છે. પણ એ આપણા ગામમાં ને તમારા રૂપમાં જ મેં જોઈ લીધું દુશ્મનને. આમ જો, આ જે હકીકત છે ને એ મેં તને કીધું. હાસું કીધું ને એટલે તને મરસા લાગ્યા કા? બા પણ આવા કડવા શબ્દો તો ના બોલો. એકને એક વખત મેણું હું માર્યા કરો છો, વાંજણી વાંજણી વાંજણી. જ્યારે ભગવાને અમારા નસીબમાં બાળક લખ્યું હશે ને ત્યારે બાળક અમારા ભાગમાં આવી જ જાય. પણ તમે આ રીતે કડવા શબ્દ ના બોલો. તમે મારું દુઃખ ઓછું ન કરી શકો તો કાંઈ નહીં, પણ આ દાયજા ઉપર તમે મીઠું મરચું તો ના ભભરાવો. બાળક અને તારા ઘરે અરે જન્મે તઈની વાત તઈ. અટાણે તો નથી ને, અટાણે તો વાંજણી છો ને વાંજણી. બસ એટલે મેં તને કહી દીધું કે તું વાંજણી છો એટલે મારા ખેતરમાં નહીં હાલવાનું. હોવત ને એક વાત. હાચા હગા તો એક પાડોહી હોય છે, પણ અહીંયા અમારા પાડોહી તો હગા તો દૂરની વાત છે. એક હારા માણા તો નથી બની શકતા, પણ એક મોટા દુશ્મન બનીને ઊભા છે, વેરી બનીને. હા, પાડોશીમાં કંઈક લેવાનું હોય ને તો પાડોશી ધર્મ નિભાવે. આ તારું મોઢું જોઈને તોય આ કઈ દી નથી હારો જાતો. એમાં હું તારી આરે હારા સંબંધ રાખે અને આમાં હું તને હારી શિખામણ આપે. હટાણે જો હારી શિખામણ આપીને તોય કોઈને પસ્તી નથી. ખબર છે તને? મારું મોઢું છે ને એટલે હું ક્યાં કાંઈ ખરાબ કામ કરવા જાઉં છું કે હું ક્યાં કાંઈ ખરાબ છોકરી છું કે તમે એવું કહો છો કે તારું મોઢું જોવું સારું નથી? આ તું વાંજણી છો ને એટલે તારું મોઢું જોઈને મારો દી ખરાબ જાય છે અને આ તારા પડસાયામાં અપશુકન થાય છે. અને આમ ઊભી છો હું આમ પાછી વળાવે ખેતર નથી જવાનું. અમારા ખેતર અમારે કામ છે એટલે જવું જ પડશે. એમાં કોઈ રોકી તો નહીં શકે ને અમને? હા, તને કહું છું પાછી વળ. હા, તો આ શરમ જ ન થસોડી લે. રાધાબેન, કેમ રડો છો? કાંઈ થયું છે? બીજા તમને હંધાઈને ખબર જ છે કે હું થયું છે અને હું નથી થયું. રાધાબેન, તમારે વળી શેની ઉપાધિ હે? હા, ભગવાનની દયા છે તમારી ઉપર. એ હારો ધણી છે, સારું ઘર છે, હે તમને હથેળીમાં રાખે છે તમારો ધણી. પછી ઉપાધિ શેની વળી? એ તો છે, ભગવાનની દયાથી ઘરવાળો સારો છે, ઘરે સારું છે, પૈસા ટકે કાંઈ વાંધો નથી.
તો પછી આમ હું કામે તમે આમ જીવ બાળીને રહ્યો છો? હા, કોસીને રહેતા હોય ને એવું લાગે છે મને. તમને તો ખબર છે કે અમારી એક પણ વાતની ખોટ નથી. અમારી ઘરે હંધુય સારું છે. બસ ખોટ છે ને તો એક શેર માટીની જ ખોટ છે. સો રાધાબેન, એ તો ભગવાનના હાથમાં હોય ને, વિધાતાએ જેવું લખ્યું હોય ને એવું થાય. ભગવાન આજે નહીં તો કાલે તો એ તમને સુખ આપવાના જ છે ને. કોઈને વહેલું આપે, કોઈને મોડું આપે. એમાં જીવ હું બાળવાનો હોય? એમાં કઈ આંખમાં આહુડા લઈ આવવાના હોય? સેમ તમે સમજો છો એમ તમારા હાહુ સમજી જાય ને તો બહુ સારું છે. આ ગામના લોકોને કોણ સમજાવવા જાય? ગામના લોકો તો બસ નકરા મિનિટોના જ માર્યા કરે. વાંજણી બોલીને બસ કડવા શબ્દ જ બોલે છે. કોઈ નથી જોતું કે વાંજણી શબ્દ બોલવાથી આના કાળજે પણ તેલ રેડાય છે. એટલે મારા હાહુએ તમને કીધું છે આ? હા, તમારા હાહુ હજી જ રસ્તામાં મળ્યા હતા. હા, તમને ખબર છે કે અમારે ખેતર જવું હોય તમારી વડીનો રસ્તો જ લેવો પડે અમારે. તો તમારા હાહુ મને ત્યાંથી નીકળવાની ના પાડે છે અને એવું કહે છે કે તારો પડછાડીઓ અમારા ખેતરમાં પડે ને તો અમારું ખેતરનું હંધે પાક બળી જાય. તારું મોઢું જોઈએ ને તો અમારો દિવસ પણ બગડી જાય છે. હે ભગવાન, હા મારા હાહુએ તો બહુ કરી. હા, રસ્તા તો હંધાય માટે હોય, કાંઈ આપણા બાપાનો એકનો કરીને થોડુંક રહેવાય. અને એવું કાંઈ ન હોય ભાઈ કે કોના ઉઠીને મોઢા જોઈએ ને કોના દી બગડે છે. એ તો રોજ દી ઉગે અને રોજ હાથમે ભાઈ જે થવાનું એ થવાનું જ હોય. એ જ વાત છે ને. આ બધાને એમ છે કે હું વાંજણી છું તો મારો વાંક છે, હું અપશકુનિયાળ છું, હું ખરાબ છું. પણ એમ કેમ કોઈને ખબર નથી પડતી કે આ તો હંધુય ભગવાનના હાથમાં છે, ઉપરવાળાના હાથમાં છે. બાળક હોવું ના હોવું એમાં માણસનો કંઈ વાંક જ નથી. ના બેન, જો તું છે ને આ બધા માણા ભેણા ટોણા મારે છે ને એનું છે ને મન ઉપર ન લે. એનું છે ને આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું. આમ છે ને આમ જીવ બાળી ન રહેવાય. હા, તો જોતો તું કેટલી દુબળી પડી ગઈ છે હમણાં. તમારે તો વાત કરવી છે કે એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવું. જેના ઉપર વીતતું હોય ને એ જ જાણે. આ પેલી કહેવત છે ને કે બાળોતિયાના બળેલા ઠાઠડીમાંય ન ઠરે, એની જેવું છે મારું તો અત્યારે. બેન જો આમ ઉપાધિ કઈ રહેશે ને આનો કોઈ હલ નથી નીકળવાનો. એ તને ખબર છે તો પછી ગામના લોકોનું શું કામે તું સાંભળે છે? હે ને બોલવા દેવાય. હા, લોકો નવરા માણા હોય ને એને આદત પડી હોય, બીજું કાંઈ ન હોય. ના ગલઠા બુલઠા છે ને એને એવા જીવ હોય ને અચું જીવ એટલે એવું બોયલા રાખે. બાકી એવું કાંઈ હોય નહીં. અને આમ જો મારા હાહુન છે ને સમજાવી તો ઉપાધિ કરમાં. તો સારું. સૌથી વધારે હેરાન તમારા હાઉસ કરે છે અને તમારા હાઉસ હંધાઈને છડાવે છે. હા, આપણા ગામમાં કોઈની ઘેર સારો પ્રસંગ હોય ને હું જાઉં ને તોય તમારા હાહુ પહેલાં એમ બોલે કે લ્યો વાંજણી આવી ગઈ, પ્રસંગ બગડી ગયો. બાકી તો બીજા કોઈના મગજમાં ન હોય આ વાતને, પણ તમારા હાહુ બધાના મગજમાં આ વાત ઘર કરી દે છે. એને તો છે ને આટલી ઉંમર ક્યાં નાખી છે ને એ જ ખબર નથી પડતી. આમ કાંઈ બધાની વસારે કહેવાતું હોય છે? હા, મારા હાહુ છે ને હા કોઈની વાત માને એમ નથી. ખબર નહીં તું જાણે એનો કેવો મગજ છે. પણ છે ને તું આમ ઉપાધિ કરમાં હું એને છે ને સમજાવી દઈશ. ને આમ છે ને રેડા ન રખાય. કામમાં છે ને જીવ પોરવી દે એટલે હંધાય દુઃખ ભૂલાઈ જાય. જો તારું આવું મોઢું પડેલું જોવે તારો ધણી તો એને કેટલું દુઃખ થાય કે નહીં? દુઃખ તો થાય જ ને, કારણ કે અમારા પણ સપના ઉપર પાણી ફરે છે. એટલા માટે હું તો માતાજીને બસ એક જ પ્રાર્થના કરું કે દીકરી કાં તો દીકરો ગમે એ પહેલાં ખોડે કાપી દઈને તો આ વાંઝિયાનું મેણું મારે ભાંગી જાય. બાકી આ વાંઝિયાનું મેણું લઈને હવે મારાથી નથી જીવવાતું. સાચું કહું ને તો બેન જો ભગવાનને ને માતાજીને છે ને હું એ પ્રાર્થના કરી કે જલ્દી તારો ખોરો ભરાઈ જાય અને એક નાનકડું મસ્તીનું ઢીંગલું આપી દે ને એના માટે છે ને હું માનતાય રાખીશ. બસ હું ભગવાન એ જ કહું કે ભગવાન તમારી પ્રાર્થનાને સાંભળી લે. અને જો આવું બધું થાય ને ભાભી, તમારી માનતા પડી જાય ને તો તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. જો એક બેનને કામ ન આવે તો કોણ આવે? હું તાર બેન શું કે નહીં? તો પછી જા આવે છે ને આહુડા લુઈ નાખતું હો ને ઉપાધિ ન કરતી કાંઈ. એ સાડી કેવી ભોળી છે. આજકાલ આ ગામમાં મજૂરો બહુ ઓછા મળે છે. ખબર નહીં હવે આ મજૂરોની અછત કેમ થઈ ગઈ ને, ખેતરમાં કોઈને કામ કરવા આવવું નથી. બસ હા, વાંસણીને ના પાડી ને તો અહીંયા હાલી કેટલીક વાર ના પાડવી સંભાળીને. આ તારું મગજ ફરી ગયું છે? આમ હું બબડાટ કરે છે? એ મારું મગજ છે ને ઓલી વાંસણીએ ફેરવી નાખ્યું છે. એને ના પાડી હતી ને તોય આપણા ખેતરના રસ્તામાં હાલી. આપણા રસ્તામાં હું કામ હાલવું જોઈએ?
એને 2 જણાને ના પાડી છે કે ભાઈ આ તમારો હલાણ નથી, તમારે હાલવું હોય ને તો બીજા રસ્તા ક્યાં ઓછા છે ગામમાં. અને પાછી તો કે હું ત્યાં હાલું તો તમારું શું બગડી જવાનું છે. મેં કીધું તું હાલ ને તો આખો મારો પાક હોય ને એ બળી જાય છે અને અમારા ખેતરમાં ઉગતું નથી કાંઈ. આ તારા પડસાયા પડે ને તા. પણ વાત સાચી જ છે ને, એ જે દીથી હાલતી થઈ છે ને તે દીનું નથી મજૂર ઘરમાં, તે દીના મજૂર છે ને ખેતરમાં કામ કરવા નથી આવતા કે નથી કોઈ પાક ઉગતો. હવે એને છે ને ઓલાને એના ઘરવાળાને કંઈક ઠમકારવો પડશે. આ તમારે છે ને ઘરવાળાને ભીહ મારીને કહી દેજો કે આજ પછી છે ને આ રસ્તે હાલે નહીં. તારે જ્યાંથી હાલવું હોય ને ત્યાંથી હાલજે પણ આ રસ્તે નહીં, નકર હારા વાત નહીં રહી. આ જડ જેવા છે, કેટલી વખત સમજાવવાના એને, કંઈ અક્કલ નથી એનામાં. અને એવા કમનસીબવાળા છે ને કે એના પડછાયા ઉપરાંત તો બીજાનું હોતું ને ધનોત કાઢ નાખે એમ છે. હા, ક્યાંથી આપણા શેઠે આવ્યા. મને તો એવું લાગે છે આના લીધે આપણે જમીન ન વેચવી પડે, આ પાડોહીને લીધે. હા, પણ આવા નબળા માણસો હોય ને એની નજરમાં જ છે ને ખરાબી હોય. એ છે ને આપણું સારું જોઈ ન શકતા હોય અને ત્યાંથી નીકળે અને એની બધું આપણને લાગે અને આ તકલીફ એ પડે આપણને. તો એટલે જ ને એનો પડસાયો એ હારો નહીં અને એનું મોઢું જોઈ ને તોય આપણો દી હારો નથી જાતો. એને કહીને પીલુડા પાડવા મળે પછી કે હા મારું મોઢું જોવો એટલે તમને બધું થાય. ગામમાં કોઈ આવી બીજી બાય જ નહીં હોય મારી જેવી, બધાય છોકરા જ હશે. ગયા જન્મમાં પાપ કર્યા છે ને તો આ વખતે છે ને એ બધા વાંજ્યા રહ્યા બધા અને ભગવાનની કૃપા ન થઈ એના ઉપર. મન કે હા બા ક્યારેક તો મારા ખોળે સંતાન થાય ને. મેદું થાય તઈ ને અટાણે તો છે નહીં ને, અટાણે તું વાંઝની છો ને એટલે તારું મોઢું મારે નથી જોવું. તું અહીંથી પાછી વળ તોય છે ને પરાણે ખેતરમાં વહી ગઈ કે આજ તો મારે જાવું જ પડશે ખેતર. અને આટલું કેવી વાંજ્યા છે તો પછી સ્વભાવે તો કંઈક હારા રહેવું જોઈએ ને. ભગવાન ક્યાંથી રાજી થાય તમારા ઉપર? એક તો બીજાને ખેતરમાં જઈને તમે ખોટી કુદ્રષ્ટિ કરો અને બદદુઆઓ કરો, પછી તમને ભગવાન હું તમને સંતાન આપે આમાં. તમે એના ઓલા ઘરવાળાને વાત કરી હતી કે નહોતી કરી? ભાઈને કેવડાવ્યું હતું હોતન. ઓલા ગામમાં ભીખાભાઈ નહોતા, એ એની બાજુમાં જ રહી છે એટલે મેં કીધું ભાઈ તમે કહી દો નકર છે ને ભાઈ મારે પછી એની સાથે ઝઘડો થાય હું કહેવા જાય તો પાછો. અને એ જો ન હારે ને તો કામના 2 જણા મોભી હોય ને એને આ વાત કરવી પડે. એને કે આખો મારો પાક બળી જાય અને મારા ખેતરમાં કાંઈ ન થાય તો અમારે ખાવું હું વરસ મોડા થાય તો. પણ થાય છે જેવું ને એ આવ્યા તે દુને આ તકલીફ ઊભી થઈ છે, નકર તો ઓહો આપણે પાક થતો હતો. તો એ વરસમાં 2-3 પાક લેતા હતા અને અત્યારે હાવ ભૂખ ભવડા લઈ ગઈ છે આના મોઢા જોઈ. અરે કૂવામાંથી પાણી વહી ગયા ઊંડા. એ હાલતા થયા ને એના પડછાયામાં છે ને કૂવામાંથી પાણી હાવ ઉકાઈ ગયું છે. આ એક કૂવામાં નહીં ઓલી શેડે બીજો કૂવો છે ને એમાંય નથી પાણી. હવે તો છે ને હદ થાય છે, આ લોકોને ગામની બહાર કાઢવા પડશે. એને અહીં રાખવાના જ નથી થતા. 2-5 માણસને કાન ભંભણી કરવીને અને કેવી કે જો ભાઈ આ લોકો રહી છે ને ગામમાં તો ગામનું ધનોત નીકળી જાય. એના કરતાં છે ને આને ગામની બહાર કાઢો. એ અહીં રહેવાને લાયક નથી આ લોકો. હા તે ક્યાંક કરવું જ પડે ને. આપણે પછી આમની નામની આ કેટલા વરસ આમની કાઢવાના. એ ગામનું પાણી અભડાવ્યું, ગામનું ખેતર અભડાવ્યું અને આખા ગામને અભડાવ્યું છે ને કોક દી છે ને કંઈક એવી ઘટના ઘટશે ને કે બધાને છે ને રોતા પાર નહીં આવે. તમે વાડીએ જાવ ને તે એને ઓલા ઘરવાળાને કહી દો, નકર એને કાંઈક ઘરે બોલાવો ને કાંઈ એને સોરે બોલાવો, કાંઈક બોલાવીને એને વાત કરો. હવે આ નહીં હાલે, હદ થઈ ગઈ. એ એકલો ન માને તો પછી પંચમાં છે ને એને બોલાવવાનો થાય છે. હા એમ 5 માણસને ભેગા કરો. ક્યારેય કોઈ હરખા ન કરે મારી સિવાય. બોલ ક્યાં જઈને આવી? ક્યાંય જઈને નથી આવી. આ થોડુંક બજારમાં કામ હતું તે ગઈ હતી અને પછી ઘરેથી ના આવી તમારી પાસે. પણ તું તો કહીને ગઈ હતી ને કે હું ઓલી વાડી આંટો મારવા જાઉં છું એમ. એવું હંધુય કામ પતાવીને આવી. બધુંય પૂછવાની સોવટ કાં તમારે બાની જેમ. પૂછવું જ પડે ને. તો વાડીએ ગઈ હતી ને પાછી કે મારે બજારે કામ હતું તો બધું ભેગું કરીને આવે એમ મને થોડી ખબર હોય કે તું બીરબલ જેવા કામ કરશો એમ. એટલે હવે છે ને મારે નિયમ કરી નાખવો. સવારે ઉઠીને હાંજે હું ને ત્યાં સુધી ક્યાં જાઉં છું હું કામ કરું એ બધું છે ને લખતું જાવું. હાંજે તમને નોટ આપી દેવી મારે. અરે બાપા મારે કાંઈ હિસાબ જોતો ને તું હું કરશો આખો દી ક્યાં મેં પૂછ્યું તને કોઈ દી? આ તો ખાલી એમને પૂછું છું કે ભાઈ વાડીએ જવાની હતી તો કેમ છું એમ. ને એ બધું લપ સપ બધી મૂકો અને હું છે ને આ તમને એક વાત કહેવા આવી છું. હા તો પણ એમાં કંઈ રજા થોડી લેવાની હોય, કહેવા માંડવાનું હોય. આ બાને કહેવાની છો તમારી વાત? બાને કહેવાની છે?
હા આ પણ કઈ વાત તું કહે ત્યારે કહે ને એને. હા ઓલી આપણે ગામની ઓલી રાધા નથી? હા ઓલી વાંઝણી. હે ભગવાન. આ તો એનું શું થયું? હા એ આજે છે ને બિસાડી મને હામી મળી હતી, હું બજારમાં ગઈ હતી ને તો. આમ જો પહેલાં તો તું એને બશારી કહેવાનું રહેવા દે હો, કાંઈ બશારી નથી. હવે છું હું એ વાત કર. પેલા બાને હું વાત કહેવા? તો સાંભળો મારી. હા બોલ બોલ સાંભળું. એ આયલી જાતી હતી ને રસ્તામાં તો આ બાઈ એને કાંઈક મેણા ટોણા માર્યા છે અને એ એમ કહે છે કે આપણે આ વાડીએ જવાનો રસ્તો છે ને એ રસ્તેથી નહીં કે તું ન હાલતી ઈ કે. હા તું ઈ કે એ રસ્તા ઉપર હાલેસ ને ઈ કે પગલાં પડેસ ને તો આ ઈ કે અમારે વાડીનો છે ને હંધોય પાક કે બરી જાય છે અને તું તો ઈ કે વાંઝણી સોઈ કે આવા મેણા ટોણા મારે છે. પણ બિસાડીને એવું ના કહેવાય. એ એના નસીબમાં શું છે શું નહીં આપણને કેમ ખબર પડે? આવું બોલાય કાંઈ? આ બાને જરીક સમજાવો ને તમે. બોલી લીધું બધુંય. એક હા હે આમ તારે રાજધાની ગાડી ઓલી રેલગાડી હાલી જતી ને એમ હાલી જ જાશો ઓલીએ જેટલું કીધું ને એ હંધું એક શ્વાસે મને કહી દીધું. અને પહેલી વાત તું સાંભળ, એ તો છે ને કાંઈ બચારી તો છે નહીં, આખું ગામ એને વાંઝણી કહે છે. તો આપણી માએ કીધું એમાં કાંઈ ખોટું નથી કીધું. વાંઝણી છે ને કીધું ને વાંઝણી. અને એક વાત બીજી કે આપણા વાડીના કેડે હાલે છે ને એને 1760 વખત ના પાડી છે બાપાએ બાએ મેં, છતાંય ટોહરી થઈને એ રસ્તે હાલવા જાય તો બાને હામી મળી હોય તો બા હું કામ નો ના પાડે? પણ હું એમ કહું છું એ રસ્તો કાંઈ આપણા નામે લખાઈ ગયો છે? એ આપણી ઘરની માલિકીનો છે હે? તે તમે બધા રસ્તા ઉપરથી ના પાડો છો એને હાલવાની? અરે એવું કાંઈ ન વિચારવાનું. આ કાલ ઉઠીને આપણી ઘરે સંતાન થાહે નહીં થાય એ કોને ખબર છે હે? આ બધું ભગવાન ઉપર છે. કાલ સવારે આપણે ન થાય અને આ ગામના લોકો મેળા મારશે તો આ મારી હાહુ મને પેલા મારશે ને મેળો. મોઢું સંભાળીને વાત કરો. હું કાંઈ પાપીઓ નથી. આ જેણે પાપ કર્યા હોય ને આ દુનિયામાં એ વાંજ્યા રહે. હું કાંઈ પાપીઓ નથી, નથી મારો બાપ કે નથી મારી માં. એટલે આપણું છે ને ખરાબ બોલતા પહેલાં 100 વાર વિચાર કરજે. આપણી ઘરે છે ને ભગવાન પહેલા ખોળે ફૂલ જેવો દીકરો દે હે. અરે એવું ઘમંડ ન રખાય. આ ઘમંડ ક્યારે આપણો આ કુદરત છે ને રૂઠે ને તો ક્યારે ઉતારી નાખે ને એની ખબર ન પડે. તમે કહો છો કે આ પાપ નથી કર્યા ને આપણે એવું કાંઈ ન થાય. હા પાપ જ કર્યું કહેવાય. ઓલી બિસાડીને મેળા મારો ને એ પાપ જ કહેવાય. જો આંધળો હોય ને એને આંધળો કહેવામાં કાંઈ વાંધો નહીં, લૂલો હોય ને એને લૂલો કહેવામાં કાંઈ વાંધો નહીં. એટલે મરચા ન લાગવા જોઈએ. એ વાંઝણી છે ને એટલે એને વાંઝણી વાંઝણી ને વાંઝણી 100 વાર વાંઝણી કહેવાય. એ ભગવાને જીભ આપી છે ને એ જીભ ઉપર સરસ્વતીનો વાસ હોય. એ હારું જ્યાં લગીને બોલાય ને ત્યાં સુધી છે ને આ ખરાબ શબ્દ ન બોલાય. પણ આ તમારે બાને સમજાવવાના હોય એની બદલે તો તમે બા કરતા 7 ફૂટ વધો એમ છો. મારી બા બાપુજી જે કાંઈ કરે ને જે કાંઈ બોલે ને એ મારા માટે પથ્થરની લકીર જેવા શબ્દો છે. એ જેમ કહે ને એ બધું હાસું ને હું એ જ બોલાય. એ વાંઝણી 100 વાર છે. આપણા કેડેથી હાલશે ને તો એક વાર નહીં, હું વારંવાર એને ટોકી અને રોકીને વાંઝણી હોતે ને કહે તારથી થાય નહીં કરી લે જા. તારે તને બહુ દયા આવતી હોય ને તો જા. હા એના બા જેવા જ પાઈકાસ. હા તો બા મા બાપ જેવા છોકરા હોય હો. બીજી વાર સલાહ દેવા ન આવતી. એને તો વાંઝણી કે મારા કેડે કોઈ દી જિંદગીમાં હાલવા નહીં દઉં. આ છે ને ખેતરમાં ગુડાણી હોય ને તો આપણો પાકેલો પાકે બાળી દે આવી. ક્યાં ગઈ છે? ક્યાર નહીં ગઈ, હજી આવી નથી. વાડીએથી તો ક્યાં નહીં નીકળી છે. શું થયું? તું ક્યાં ગઈ? કાંઈ નહીં. તું મને વાડી આંટો મારવા આવી ત્યાંથી પાછી વહી આવી. હું વાડીએથી ઘરે વહી આવ્યો તોય તું ન પગી. શું થયું છે? મોઢું કેમ પડી ગયું તારું? તમે મને કેટલો પ્રેમ કરો છો. હું જે વાત કહું ને એનો હાસે હાસો જવાબ આપવાનો. અરે ગાંડી કેવી વાત કરે છો? હા હા આવું કાં પૂછે છે? અને પ્રેમ કરવાની વાત તને ખબર છે કે હું મારા જીવ કરતાં તને વધારે પ્રેમ કરું છું, તો પછી આવો સવાલ કાં કરે છો? તો હું જે વાત કહું એ વાતને મારી તમે માનજો પણ ને. હટાણ લાગી એક એવી વાત છે કે મેં તારી ન માની હે એ મને કહેતો. હા તે જે કીધું એ કર્યું છે ને હે તો પછી એમાં પૂછવાનું શું હોય? તારી બધી વાત તો માનું છું. તો પછી આ વાત પણ માની લેશો. હું તમને જે કહું છું ને અત્યારે. હા બાપા હા માન. બોલ શું છે? મને છૂટાછેડા જોતા છે. હે? હા મારે છૂટું જોતું છે. મારે નથી રહેવું હવે અહીંયા. પણ છૂટાછેડા શું કામ લેવા તારે?
મેં હું ભૂલ કરી છે તું છૂટું લેવા માગે છું? તમે કાંઈ ભૂલ નથી કરી. ભૂલ જે કરી છે ને એ મેં જ કરી છે. હું ઈચ્છું છું કે તમે મને છૂટું આપીને બીજા લગ્ન કરી લ્યો. હા કેવી વાત કરે છું? ગાંડી થઈ ગઈ છું? હું શું કામ બીજા લગ્ન કરું અને તને છૂટું શું કામ આપું? હું તમારા લાયક નથી ને એટલે હાટું, આ ઘરને લાયક નથી એટલે. હા હું બોલે એનું ભાન છે તને? હે હું આ ઘરને લાયક નથી, છૂટું જોઈએ છે. હા જો આ ખોટી વાતો કરવાને રહેવા દે. શું થયું છે? થયું તો બહુ બધું છે અને તમને પણ ખબર જ હશે કે હું થાય છે ને હું નથી થતું. હા હું તમને એક સંતાન નથી આપી શકતી, આ ઘરનો વંશવેલો આગળ નથી વધારી શકતી, એટલે કે વારસદાર નથી આપી શકતી હું આ ઘરને. ઠીક. તો પછી મારા આ ઘરમાં રહીને શું ફાયદો છે? હા સમજાઈ ગયું. નક્કી કોકે ફરી મેણાનો માર માર્યો છે. કોણે કીધું? હંસુબા રોજ આપણે ખેતર જાવને રોજ વાડીએથી બસ એક જ વસ્તુ કે વાંજણી તારે અહીંથી નહીં નીકળવાનું. તું અમારા ખેતરેથી નીકળે છે ને તારો પડસાયો પડે ને તો અમારો હંધોય પાક બળી જાય છે. જો હા છે ને ગામને બીજું કાંઈ કામ નથી અને એ લોકો હાથ ધોઈને આપણી પાછળ પડી ગયા છે. મેણા મારી મારી મારીને આપણે અડધા કરી નાખ્યા છે. પણ તારે છે ને એ કોઈની વાત માનવાની નહીં. અને ખબરદાર હા બીજી વાર આવું બોલીને તો છૂટાછેડા આપી દો અને બીજા લગ્ન કરી લો. તારા જીવતા જીવ કે તારા ગયા પછી તે હું કોઈ દી બીજા લગ્ન નથી કરવાનું. એ તમારે કરવા જ પડશે. એમાં તમારું નહીં હાલે કે બીજા લગ્ન કરશો કે નહીં કરો. નહીં કરું, બીજા લગ્ન હું નહીં કરું. જો મારી વાત સાંભળી લે, આપણે સંતાન થાય કે ન થાય આપણા ભાગમાં લખવું છે ને તો થાય, અને ભાગમાં નહીં લખ્યું હોય ને તો કદાચ બીજા લગ્ન કરીને તોય નહીં થાય. એટલે મારે બીજા લગ્ન નથી કરવા. તમારામાં ક્યાં ખોટ છે? જે ખોટ છે એ તો હંધી મારામાં છે ને. ભલે ને હોય તારામાં. હા મને વાંધો નથી ને કાંઈ, નથી તો મારે સંતાન, મારે તું જોઈ છે. મારી વાહે દુનિયાના મેળા તમારે પણ સાંભળવા પડે છે ને. તમને પણ વાંજણા કહીએ જ છે ને હંધાય. અને જે હોય કોઈ આપણું મોઢું જોવા તૈયાર નથી. સારા પ્રસંગમાં કોઈ આપણને બોલાવે છે એવું જ કહેશ કે વાંજણા હોય અને આપણે સારા પ્રસંગમાં ન બોલાવાય, બાકી આપણો પ્રસંગ બગડે. તો મારી વાહે તમે હું કામ હેરાન થાવ છો? તમારું જીવતર હું કામ તમે બગાડો છો હાથે કરીને? એટલે જ કહું છું કે મને છૂટું આપીને તમે બીજા લગ્ન કરી લ્યો. બસ બસ કરી જાવે. આ સોરીના 4 ફેરા ફેર્યો ને ત્યારે તને હાથ વસન આપ્યા હતા, અને હાથે હાથ વસન હજી મારા મગજમાં છે. મને હું એ હાથે હાથ વસન નિભાવવા માગું છું. હું બીજા લગ્ન નહીં કરું. અને આમ જો આપણને કોઈ બોલાવે કે ન બોલાવે તો કાંઈ નહીં. હા તું મારી હારે છો ને એટલે મારે કોઈની જરૂર નથી. હાથ વસન તમે નિભાવો છો, હું તો નથી નિભાવી શકતી ને. પણ તારે હું નિભાવવાની જરૂર છે? હું નિભાવું છું ને બહુ થઈ ગયું. અને ખબરદાર તો બીજી વાર આ વાત કરી તો મારે લગ્ન નથી કરવા બીજા, અને હું તને મેળવાનો નથી, આ યાદ રાખજે. તમારા ઘરના પણ હંધાઈ તમને કહે જ છે, ગામના તો ઠીક છે, ઘરના કહે જ છે ને હવે કે તું બીજા લગ્ન કરી લે, બીજી બાયડી લઈ આવ. એ ભલે ને કે મેં કોઈની વાત માની છે અને માનવાનો નથી. મારાથી સહન નથી થતું એનું શું કરશું? મારાથી આ વાંઝિયા મેળા હવે સહન નથી થતા, એટલે મારી વાહે તમારે તમારી જિંદગી ખરાબ નથી કરવાની. જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. તને ભરોસો હોય કે ન હોય, હું મારો જીવ આપી દે, પણ તારા સિવાય કોઈ છોડી સામું જોવાનું નથી. જેને જે કહેવું નહીં ભલે કહેતા, હું બધાના મહેનત સહન કરી લે. જેને જે કહેવું હોય ને એ બધું સાંભળી લે, પણ તારો સાથ ક્યારેય નહીં છોડું. આજે નહીં ને કાલે નહીં. તમારો વંશવેલો અહીંયા પૂરો થઈ જાય તો ભગવાન આપણી સામું નહીં જોવે તો ભલે ન જોવે. તમારું નામ પણ આગળ વધારશે. ભગવાનને ન જોવું હોય ને તો ભલે ન જોવે. ભગવાન છે ને એટલો નિષ્ઠુરે નથી કે આપણે સામું નહીં જોવે. અને કદાચ એને ન જોવું હોય ને તો કાંઈ નહીં. આજે હું પણ જંગ લડી લે એની સામે જોઉં છું. મારા પ્રેમની જીત થાય છે કે એની જીદની. ભલે આખી જિંદગી આમને બયા જાય, પણ તારો સાથ હું ક્યારેય નહીં છોડ, ક્યારેય નહીં. ચીકુ તો હારા આવ્યા છે કા? હા દાબો નાખવો છે ને? દાબો આમાં હજી દાબો નાખ્યા જેવું લાગે. આપણે છે ને વાડીને બધું કામ કરે. હા ઓય શું છે આ બધું? હે કઈ બાજુ વાડીએ જાય છે ભાઈ. આ વાડીએ જવા વાળી થામાં આ તું હાલ્યો ક્યાંથી? તને દેખાય છે? હરખું જોવો, આ મારી વાડીનું પસવાડું છે અને હેઠો છે આ મારો. આ તમને ઓલા કેડે હાલવાની ના પાડી માળવાળા, તો હવે આ પસવાડું પકડ્યું
અરે માણાના પેટના છો કે જનાવર જેવાયેલા? મહેન્દ્રભાઈ તમે આવું કાં કરો? અમારે તો એ કેડે તમે હાલવાની ના પાડો એટલે અમે આ કેડે આવીએ, તમે અહીંયા ના પાડો. પણ અમારો વાંક ગુનો શું છે? તમે શું કામ અમને હાલવાની ના પાડો છો? એ તમે વાંજ્યા છો ને એ તમારો વાંક છે. જુઓ મહેન્દ્રભાઈ, તમે અમને આવા મેણા ન મારો. એ તો જેના નસીબમાં હોય ને સંતાન એને મળે. અરે નસીબમાં હોય એને ન મળે, જેને પાપ કર્યા હોય ને એને ન મળે. આરો પાપિયા છો તમે. આ તમે મારી વાડીમાં હાલશો ને તો મારા ઉભે ઉભા ઘઉં થળગી જાહે. આ કંઈક માણા થાવ. કેટલી વખત તમને ના પાડી છે કે આ તમારા છે ને વાંજ્યા મોઢા લઈને અમારી સામે નહીં આવવાનું. જુઓ ભાઈ, તમે જે વિચારો છો ને એવું કાંઈ ન હોય. આ બધી તો કુદરતની લીલા છે. અને આ અમારો પડસાયો પડે તમારો પાક થોડો બળી જવાનો છે. આવી અંધશ્રદ્ધામાં હું કામ જીવો છો? અરે આખો મલક કે હવારમાં ઉઠીને જો વાંજ્યાના મોઢા જોઈને તો આખો દી બગડી જાય. અને તમે તો અવારનવાર અમારા વાડીમાં હાલવા આવો છો કેડે, તો અમારું તો ધનોત નીકળી જાય મને એમ લાગે છે. બસ કરો હવે, કેટલુંક બિસાડાવને કેહો હવે. હા કઈ આપણો થોડોક રસ્તો છે? હા આપણા નામે લખાઈ ગયેલો છે. ભલે ને બિસાડા હાલે એમાં હું તમને વાંધો છે? આવા શબ્દો નો કહેવાય. અરે વાંધો મને એકને નહીં, આખા ગામને વાંધો છે. આવા છે ને વાંજ્યા મોઢા. પણ ગામ ભલે ને બોલે, તમે હું કામે ગામ જેવા થાવ છો? તમે તો હારા માણા થાવ. હું કામ હારો થાવ? હું ફાયદો શું છે કે? અરે આનું મોઢું હું જેદી જોઉં છું ને તેદી મારો દી બગડી જાય છે. અરે જો હવે આજ જોઈ લીધું ને, આ શીકુય નહીં પાકે તો નાખ દાબો, તને ખબર પડે. આ કેટલા અભાગ્યા છે ને તને ખબર પડશે. મહેન્દ્રભાઈ, આવા કડવા વેણ ન બોલો ભાઈ. આવા કડવા વેણ ન બોલો. આવા જો કડવા વેણ નો સાંભળવા હોય ને તો બીજી વાર છે ને મોઢું ન દેખાડતા ને અહીંયા હાલવાનું બંધ કરી દેજો. જુઓ મહેન્દ્રભાઈ, આજ નહીં તો કાલ ભગવાન અમારી સામું જોહે. પણ આવા મેણા મારીને અમારી હાથડી હું કામ કકળાવો છો ભાઈ? અમે તમારું શું બગાડ્યું છે? વાહ, મેણા સાંભળવા નથી ગમતા એમને? તો એક કામ કરો, આ જો ગામના ને અમારા ને મેણા ન સાંભળવા હોય ને તો એક રસ્તો છે, પૂછો કયો? બોલો ને ભાઈ, સારો રસ્તો હશે તો અમે જરૂર પ્રયાસ કરશું. આ વાડીઓમાં દવા છાંટે ને એ દવા પીને મરી જાવ એટલે છે ને ખહ જાય, કોઈ મહેન્દ્રભાઈ, મેણા જ ન મારે. હા હું બોલો છો તમે? અમે કે તમારા ઘરે ખાવા આવીએ છીએ કે પીવા આવીએ છીએ? અને આમ શું, તમારા પણ લગ્નના 3 વર્ષ થઈ ગયા છે. હજી તમારા ઘરે પણ કઈ પારણું બંધાણું નથી. એવું ન બોલ. ભગવાનને પ્રાર્થના કરજો કે તમારે પણ આવો દિવસ જોવો ના પડે. મોઢું સંભાળીને વાત કરજો હો. બીજી વાર બોલતી ને આ શબ્દ. અમે પાપિયા નથી કે અમારી ઘેર પારણીઓ ન બંધાય. ઓ મહેન્દ્રભાઈ, બસ ભાઈ, હવે આવા મેણા નહીં મારો ને તીરની જેમ વાગે છે. એક તો મારી ઘરવાળી બિચારી દિવસ રાત એ ઓલામાં રોયા કરે અને તમે આખું ઘર અમને મેણા માર્યા કરો છો. અમે તમારું શું બગાડ્યું છે? જો ભાઈ, તમે કઈ એનું મન ઉપર ના લગાવતા. એને તો મગજ જ એવો છે. હાલો હવે આમ ઘરે તમે. આપણે હારા કામે જઈએ છીએ અને આ અભાગણીને મોઢું જોઈ લીધું ને એટલે હવે આપણું કામે નહીં સારું થાય. એ જેની બીક હતી ને એ જ થાય છે. આ છે ને ગમે ત્યાંથી છે ને આમ સામે આવીને ઊભી રહી જાય, દર્શન દે આપણને, જાણે કેમ બહુ સારા મોઢા લઈને આવ્યા છે બધા. તને કેટલી વાર ના પાડી છે કે આ ઘરમાં રહેવાનું? આ તું બહાર નીકળને તારા મોઢા જોવે ને, આ તો લોકોના કામે હારા નથી પાર પડતા. ઘરમાં ન રહેવાય. એ છે ને એ જન્મમાં જ હોય બીજાના કામ બગાડવા માટે. આ બધા એને છે ને ક્યાં પડી છે? એ ભગવાને એના કામ ન પૂરા કર્યા ને એટલે આપણા કામે બગાડે આ બધા. સો તમે તમારા મનમાં અમારા પ્રત્યે વેરઝેર રાખીને બેઠા છો એ ખોટું છે. આ અંતે તો ભગવાનની લીલા છે, એના હાથમાં છે. આ રચના પણ એણે જ કરી છે. ભગવાન જે ધારશે ને એ જ થાય. એ ભગવાન કાંઈ નથી કરતો, તમારા કરમ ફૂટેલા છે. અને તમારા કરમ ફૂટેલા છે ને એટલે જ્યાં હોય ત્યાં તમે દેખા દો ને અમારાય ફૂટી ગયા તમારી હારે હારે. સાચી વાત છે તમારી. અમારા કરમ ફૂટ્યા છે ને એટલે જ અમારા આદિ જોવો પડે એમ છે. હવે આ રોવાના છે ને
પીલુડા બંધ કર. આ તારે દેખાડવાનાય બીજા છે અને સાવવાનાય બીજા છે. આ મને એવું જ લાગે છે. લ્યો આવી ગયા ઘરવાળા વકાલત કરવા માટે એની. એક ઓછા હતા તે બીજા આવી ગયા, બેયના મોઢા ભાળી લીધા. હવે તો કામ છે ને પતી ગયો, હવે જવાનું જ નથી થતું. ત્યાં જાય ને તોય કામ પૂરું થવા નથી. એના કરતાં છે ને હવે વળી જાય પાછા. આપણે એમ જ કરવું છે. આ મોઢા જોઈ લીધા ને એટલે હવે આપણે પાછું જ વળવાનું થાય. અરે તમે લોકો કઈ દુનિયામાં જીવો છો? આ સુખન અપસુખન એવું કાંઈ નથી હોતું. આ બધું તો કરનારો કીર્તાર છે. એના 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 ચોપડે બધું લખાયેલું છે કે કોને ક્યારે હું આપું. હા, કાયમ અમારો દી આવો નહીં રે. અમે અમારી કુળદેવીને પૂંજીએ જ છીએ, તો ક્યારેક તો અમારી સામું જોહે જ ને. એ તમારો દી બદલાય ને એ પેલા અમારા દિવસો તો હાવ પૂરા થઈ જાય. તમારો દી તમારો દી કેદી બદલાય અને તમારી કુળદેવી કેદી તમારા પર રીજે અમને શું ખબર ભાઈ. ત્યાં સુધી અમે ઉકલી જાઉં. એ તમે તો છે ને અમારા જેવાના જીવતરમાં ઝેર ઘોળ્યા છે. એના કરતાં તમે છે ને ઝેર પીને મરી જાઓ ને તો સારું. અને કાં છે જગ્યા ઝેર નો પી શકતા ને તો કૂવામાં ખાબકીને મરી જાઓ. પણ છે ને આડા આવતા બંધ થાઓ હવે તમે. આ તમે છે ને અભાગ્યા કહેવાય, અભાગ્યા. આ વાંઝણાને અભાગ્યા કહેવાય. આ કોઈનું છે ને તમારું મોઢું જોવે ને તો કોઈનો દી હારો ન ઉગે. દી હું જીવતર ખરાબ કરી નાખ્યા આ લોકો આપણા. અરે તમે લોકો કામ અમને મેણા મારો છો? અમે તમારું શું બગાડ્યું છે? અરે હું અમારા ગામમાં નીકળવું નહીં. એ આટલું કેવી છે તોય છે શરમ જેવી જાત છે. આ ઊભા રહે સામે ને પાછી જીભા જોડી કરે. એ બીજાને શરમ જેવી હોય ને તો છે ને આમ ડૂબકી મારીને મરી જાય, પણ સામે બીજી વખત મોઢા ન બતાવે. પણ આ તો બસ મંડાણા છે, જ્યાં જ આવીને સામે પ્રગટ થાય. આ છે ને આને કઈ ઘરે સંતાન નથી થવાનું, પાવણું જ નથી બંધાવાનું. આ છે ને આને વાંજ્યા જ મરવાના છે, વાંજ્યા. એ પણ ગામ આખાની બદદુઆ જ લીધી છે. કોઈને આશીર્વાદ લીધા હોય ને તો ઘેરે સંતાન જન્મે ને. હા, શું આવું ના બોલો. અને અમે કોઈની બદદુઆ નથી લીધી. અમે તો હંધાઈનું સારું જ કરીએ છીએ. આ બધું લીધી છે ને આ એનું જ પરિણામ છે. એટલે જ છે ને તમારા ઘરે પાવણું નથી બંધાતું, સમજ્યા? હું સારું કરો તમે. આ હારા કામે નીકળ્યા હતા, એ આવીને આડા ઊભા રહી ગયા. ના જીભા જોડી તમારે હારે કરવી પડે છે. હવે અમારે છે ને એ કામ પતાવવા જવાનું થતું જ નહીં. એ મુહૂર્ત છાંડી ગયું એનું. કદાચ તમારો દી બગડ્યો હોય ને તો અમને માફ કરી દો. તમે છે ને કાલ હારોથી ઉગે ને પછી તમારું કામ કરવા જાજો. હા, એટલે અમે નવરી ના ઘડી ઘડી અમારે ધોળ્યા કરવાનું. આ તમારા વાંકે બધાને. અમારા આ વીતી ગયો એ સમય પાછો તો નથી આવવાનો ને. હે, તમે છે ને કાલ જાજો, પણ આવા મેણા નો મારો, મેણા નો મારો. એ અભાગણી તું છે ને આમ જા કૂવો બોર. આ તે છે ને આખા ગામને લજવું છે, આખા ગામને હરફ લાગ્યો છે તારો. એ ભાવ બગાડ્યો આખા ગામનો. આ વાંજિયાપણા હોય ને એને તો ડૂબી મરવું જોઈએ કૂવામાં. હા, કૂવો જ બોરાય. રાધા કાકા, થોડીક તો દયા રાખો, થોડીક તો દયા રાખો. આ હું દયા રાખે તમારા અમારો દી બગાડ્યો. બધા અભાગ્યા હાળા જ્યાં હોય ત્યાં સામે ભટકાય છે. આ તમારી પર દયા કરવાની અમારે. રાધા હાલો હવે પાછા વળી જાય. આપણું કામ તો થવાનું નથી કાંઈ. એ આવા છે ને શું કરવી એને કેટલું કેવી તો એક શરમ જેવી જાત નથી. હાલ કાલે પાછા નીકળશું તો કાલે સામે મળશે. આ તો અને આ અભાગણીને મોઢું જોઈ લીધું ને એટલે હવે આપણું કામે નહીં સારું થાય. તને કેટલી વાર ના પાડી છે કે આ ઘરમાં રહેવાનું. આ તું બહાર નીકળ ને તારા મોઢા જોવે ને આ તો લોકોના કામે હારા નથી પાર પડતા. એ છે ને એ જીનમાં જ હોય બીજાના કામ બગાડવા માટે. આ બધા એને છે ને ક્યાં પડી છે. એ ભગવાને એના કામ ન પૂરા કર્યા ને એટલે આપણા કામે બગાડ્યા બધા. એ તમારો દી બદલાય ને એ પેલા અમારા દિવસો તો હાવ પૂરા થઈ જાય. નહીં, હે ભગવાન, એવી તો હું ભૂલ કરી છે કે આવા દિવસો બતાડો છો.
એકાદું બાળક આપી દીધું હોત ને ખોડે તો આ દુનિયાનું મેળું સાંભળવાનું ન રહેત. આ માલ મિલકત જમીન કાંઈનું આપ્યું હોત ને તો પણ હાલત. પણ એક ખોડે સંતાન આપી દીધું હોત તો. હવે મેં પણ નિર્ણય લઈ જ લીધો છે કે મારે હું કરવું અને હું ના કરવું. હવે આ જે શેર ઘોડું છે ને એ જ પીવું મારા માટે યોગ્ય છે, જેથી કરીને મારા ધણીને કોઈના મેળા સાંભળવા નહીં પડે. જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી તે બીજા લગ્ન નહીં જ કરે અને એનો વંશવેલો પણ આગળ નહીં વધે. ઉષા દુનિયામાં નહીં રહું ને તો પછી શું કરશે? બીજા લગ્ન કરવા જ પડશે ને. ભગવાન, મને ખબર છે કે મને કાંઈ થઈ જાય ને તો એ સહન નહીં કરી શકે, એટલે એનું ધ્યાન રાખજો. અને તમે પણ મને માફ કરી દેશો કે તમને એકલી મેલીને હું વહી જવાની છું. અંધાઈ વસન નિભાવવાનું મને યાદ છે, પણ હવે આ દુનિયાના મેળા ટોળા મારાથી સહન નથી થતા. રાધા, રાધા, શું થયું? રાધા, એ શું થયું તને? રાધા, રાધા, એ રાધા, આવું કર્યું તે? આવું કર્યું? જે કર્યું ને એ હંધુ તમારા હારા હાટું કર્યું છે. રાધા, એ આવું કરવાની શું જરૂર હતી? હું તો તારી હારે હતો ને, હું તારી હારે હતો ને. તમે ક્યાં મારી વાત માનતા હતા? તમને કીધું તું ને મેં કે તમે બીજા લગ્ન કરી લ્યો. રાધા, આપણે દવાખાને જઈ. ના, સો વસન આપો મને કે તમે હવે લગ્ન કરી લેવો અને તમે તમારો વંશવેલો જે છે એ આગળ વધારશો. મને ખબર છે મેં તમને વસન આપ્યા હતા. જો હું તારા વગર નહીં જીવી શકું રાધા, તારા વગર નહીં જીવી શકું રાધા. રાધા, વસન આપો મને. રાધા, હું તને વચન આપું છું કે સદાય તારી હારે જ રહીશ, સદાય તારી હારે જ. રાધા, રાધા, એ રાધા, રાધા, એ રાધા, 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 કેમ જીવાશે તારા વગર? રાધા, 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 હે રાધા, હે રાધા. આ મનસુખભાઈ દીકરાને ત્યાં શ્રીમંત છે એની વહુનું, તો જવાનું યાદ રાખજો, પછી કામમાં ને કામમાં ભૂલી નહીં જતા. હા ભાઈ, આજે જ જવાનું છે બપોર ઘેડે. થઈ ગઈ તમારા જીવને શાંતિ? કેમ? હું થયું? હવે છે ને નિરાયતે રહેજો. હવે તમને છે ને કોઈ એવા તમને આડા માણા નહીં નડે. કોની વાત કરે છે? આ શેની વાત કરશો તું? તો ખબર પડે ને હું વાત છે એમ. એની વાત કરશો તું? મને ખબર. હોલી રાધા છે ને, હા. આ તમે વારે ઘડીએ મેણા ટોણા મારતા હતા વાંજણી વાંજણી કહીને. તે હા, હું તો એનું શું છે? તો વાંદરી હતી જ ને, એટલે કહેતા હતા. એમાં હું ન્યા નવી વાત હતી. એમ નહીં, એનું કદાચ મહિના હશે. મહિના છે હું મહિના
તમે ગામ આખું લોકો છે ને એને વાંજણી કઈ કઈને એનું છે ને લોહી પી ગયા તા. ઈ દવા પીને આત્મહત્યા કરીને મરી ગઈ. હું વાત કરશો પણ દવા પીને આત્મહત્યા કરી લીધી? ખાલી રાધા જ નહીં, એના વીરોમાં ને વીરોમાં તો એનો ઘરવાળો મરી ગયો. હવે એનું એટલું આયુષ્ય લખ્યું હશે, બીજું તો શું કરવી આપણે તો ભાઈ. અને ખાલી છે નહીં લ્યો, કહી દીધું એનું આયુષ્ય લખ્યું હોય છે. પણ આપણે થોડું અમે થોડું કીધું છે તને એને દવા પીવાનું. હા. આ છે પી લીધી છે આપણે પાઈસે એને. હા હા, તમે બધાએ મેણા મારી મારીને દવા બિસાડીને પીવરાવી દીધી. મને તો ઈ સમજાતું નથી કે તમે લોકો કેમ નથી સમજતા. અને તમે એને કેવું બોલતા હતા ખબર છે ને? આપણે વાગ્યા હતા ને રસ્તામાંથી ને આયલા હતા. નો બોલવાના વેણ તમે એને બોલ્યા છે, એને કાળજે લાગી ગયા, કાળજે. આખર હું શું કરું એમાં કાળજે લાગે તે? આ હું એકલો થોડો, આખું ગામ એને કહેતું હતું કે તમે વાંજ્યા છો, અને હતા તો કહેતા, અને ખરેખર હામું મળતા ને તો આપણો દી બગડી જતો. એ આજ સવારની જ વાત છે. અમે સારા કામે નીકળ્યા હતા અને આડા પડ્યા તે અમારે છે ને પાછા વળવું પડ્યું. બાપુજી બાપુજી, આ બધી છે ને માન્યતા છે, આ મનના ખોટા વેમ છે. આ જેવું તમે વિચારો ને એવું થાય. એમાં ઈ સોડીનો હું વાક હતો. હું એમ કહું છું કે આ મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા છે, હજી ખોડો નથી ભરાણો. અને ભગવાન કરે નસીબમાં મારે ન લખ્યું હોય તો તમે મને મેણા ટોણા મારીને કાઢી મૂકશો. ઓય, હું બોલશું હે તું? કઈ મોઢામાં આવે બસ બોલવા જ માંડવાનું? બોલવામાં કઈક વિચાર કરજે હો. એનામાં ને તારામાં આડા ગાડાનો ફેર છે. આ એ તું કઈ ભગવાન- પાપણી નાખ. ભગવાને છે ને બધાયને માણા જ ઘડ્યા છે, એમાં કાંઈ ફેર નથી. પણ નસીબમાં થોડોક ફેરફાર થયો હોય. હા, તો એના કરમ એવા હતા અને એ તો છે ને જગ જાહેર હતું બધું. હવે તમે તમારી એવી ખોટી છે ને એવી શંકાઓ ન કરો. અને આ ઘરમાં તમારે જે વારસદાર આપવાનો જ છે ને ભગવાનની કૃપા થાય આપણા પર. આપણા કરમ ખોટા નથી કાંઈ. એ વહેલા મોડું તો બધાને થાય, પણ એ તો છે ને ખોટા કરમ લઈને જ આવ્યા હતા. નકર આવું ન થાય ને. અને આખું ગામ કહેતું હતું, આપણે એક નહોતા કહેતા. આ કોકની દુવાયો લ્યો ને તો સારું થાય. હા, બદુઆ લેહો ઓલા બેયની તો ક્યાંથી ને સારું થાય. હવે આને મગજ પર શું ભૂરી ચડી ગઈ છે. માકડ ને મોઢું આવ્યું, ઓલા મરી ગયા, એમાં આનું શું ત્યાં દિલ દુખાતું છે એટલું બધું? અને એ કઈ આપણા સંબંધી હતા? હું નાવા નીચો સંબંધ છે આપણે એનો? એ ગયા ભાઈ હોળના ભાવમાં, બીજું હું. અને અમે આખા ગામને નડતા હતા, આખા ગામને નડતા હતા. આપણે એકને નડતા હોય તો બરાબર છે. આ છે ને બાયુ માણાને છે ને એ મને એને મન છે ને બહુ કાચા હોય, આ ખોટી ખોટી વાતોને પકડી લે. હવે એ કમોતે મર્યા, એમાં આપણે શું કરવી ભાઈ? હશે હવે એના નસીબ ફોડો. આપણે આપણું જોવાનું, ગામનું જોવાનું નથી થતું. હાલો, અને તમે તૈયારી કરો, ઓલા મનસુખભાઈ છોકરાને બહુનું શ્રીમંતમાં જવાનું છે. હજુ મારે સાંભળવાનું આવશે. સારું. માં, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અમે દવાખાને જતા આવીએ. દવાખાને? હા, જલપાને તું કે નહીં? બા, પેટમાં દુખે છે ને એટલે જરીક દવાખાને બતાવવા જવું છે. બેટા જો, આ તું છે ને ખાવા પીવામાં ને એમ ધ્યાન રાખજે. આ તારા પેટમાં છે ને આપણા ઘરનો વારસદાર છે, એટલે જો કામ કરવામાં ધ્યાન રાખજે, ખાવા પીવામાં ધ્યાન રાખજે. અને જો વજનવાળી વસ્તુ છે ને એ ઉપાડતી નહીં. હું એ જ કહું છું કે આ છે ને ખેતરેથી પૂળા ને બુળા ને એવું લાવવાનું હોય ને ગાંડી તો લાવવાની નહીં. પણ સમજે કોણ? કાલે જ લઈને આવીને જો આજ પેટમાં દુખવા પણ ત્યારે નો ધ્યાન રખાય, વજન નહીં ઉપાડવા દેવાનું એને. હવે છે ને ખેતરે નથી કામ કરવા જવાનું. માને એમ છે આ કોઈનું માને એમ છે બા? આ ના પાડી થી તારે વજન નહીં ઉપાડતી તોય ઉપાડ્યું. હવે છે ને તાર ઘરે આરામ જ કરવાનો છે. અટાણે જો ડાક્ટરને બતાવી આવો શું કહે છે, પછી આવીને આરામનું કહે તો આરામનું, જો ખાવાનું હું એ બધું પૂછી લેજે હો. જો સારું સારું ખાઈને ઘરનું સાત્વિક તો બાળકનું તંદુરસ્ત સારું આવે, એના હાડકાં મજબૂત થાય હો. હા બા, હું ધ્યાન રાખી. પણ બા, હું કામ ન કરું ને તો મને મજા નથી આવતી, એટલે હું કામ કરું છું. પણ પછી કામ કરવું છે ને. આ 9 મહિના આરામ કરી લે, પછી જો કોઈ તને ના પાડે ને તો તું મને કહેજે. અટાણે છે ને તું હાસવી લે. 9 મહિના નહીં, આ પછી તો નાનું બાવ આવે તો પછી થોડી કામ કરીએ કે? હા, એક વરસ પૂરું એમ કયો. એ બધી વાત હાસી, પણ જો બાવ નાનું થઈ જાય પછી ભલે ને કામ કરે એને કોણ ના પાડે છે. પણ જો એક હસતો રમતો તંદુરસ્ત મારા ઘરનો વારસદાર આવી જાય ને પછી મને બીજી કાંઈ ઉપાધિ નથી.
બા હવે દવાખાને છે ને અમે બતાવી આવીએ અને આવવામાં થોડુંક મોડું થાય ને તો ઉપાધિ ન કરતા, કારણ કે ત્યાં લાઈનમાં વારો આવે. જો કે અમે નામ તો લખાવી દીધું છે વહેલા હે, કદાચ વહેલોય વારો આવી જાય, પણ તમે છે ને ચિંતા ન કરતા કંઈ. હા બેટા, હું ચિંતા નહીં કરે. જો તમે આવો ને તો હું રાંધી રાખે બસ. બા મને છે ને બહુ કંઈ ખાવું નથી, ખાલી દાળ ભાત બનાવી નાખજો ને એમ કહેજો ખાલી દાળ બાફી રાખજો, આવીને હું વઘારી નાખીશ. ભાઈ નાના હું સરસની છે ને દાળ બનાવી નાખે ખાટી મીઠી. અત્યારે જો ખાટું ખાવાનું મન થાય ને એટલે થોડીક ખાટી મીઠી હું બનાવી રાખે. બહુ ધ્યાન ન રખાય પછી ત્યાં કાંઈ વહુનું એટલું બધું. ભાઈ તું ચૂપ બે, તને આમાં નો ખબર પડે હવે. પણ મને ખબર કેમ ન પડે? મને દાળ ભાત નથી ભાવતા, આ એને ભાવ એવું જ કરવાનું હવે હા મારે. અત્યારે છે ને જેવું હોવ ને ભાવે ને એવું જ મારે બનાવવાનું. અટાણ મારે તારું ન જોવાનું હોય. પછી જો એને ઈચ્છા થઈ હોય ને ભાવતું હોય ને એ ન ખાય ને તો પછી છોકરું કેવું આવે ખબર? લાળિયું આવે, નકરી લાળ ટપકે. પછી તું રાયડું નાખે કે આ કોની જેવું હુઘરું થયું છે ખબર? બા આ હું નાનો હતો તે કેવો હતો? તું નાનો હતો ને તો તું છે ને બહુ હુઘરો હતો. અહીંયા સુધી શેડા લબડા આમ સુધડી સાતી જતો હતો. આવા હતા બા. હા નાનો હતો ને તે એવું તો બહુ શેડાળ્યો હતો, શરદી રહેતી હતી. આ ઓલા અમારે મકાન બંધાતા ને ત્યાં પાણી તગારામાં બેહી રાખતા. પછી બધાય જેટલા પાણી પીવા જાય ને એટલા એને માથે પાણી નાખે, એટલે શરદી રહેતી ને એટલે આ સુધી ટીંગાતા હોય. મને વેલું કીધું તો હું લગન ન ખોટું બોલે છે, ખોટું બોલે છે. હાવ હાલ તો ના એ બધું હાસું છે. જાવ હવે તમે છે ને દવાખાને બતાવી આવો અને કઈ ઉપાધિ ન કરતા હું રાંધી રાખે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો રસ્તામાં બહુ રોદા બોદા ન આવે ગાડી ઉપર, હળવી આગજે ગાડી. એ હા બા. હા જો હા ભગવાને કેવું હામું જોયું. આ 3જો મહિનો જાય મારા વહુને. હે સરસનો વારસદાર આવી જાય એટલે બસ ભગવાન. હા દવાખાને ગયા અને જલ્દી આવે થારું, મને ઉપાધિ થાય. આ મહેન્દ્રને વહુ ને કોઈ દેખાતા નથી. મેં પાણી માંગ્યું તો કોઈ સાંભળ્યું નહીં. ક્યાં બહાર ગયા ક્યાંય? પણ ક્યાંથી દેખાય? એ દવાખાને ગયા છે બતાવવા. હા વહુને હારા દી જાય છે કે નહીં હા હા એટલે થોડું થોડું પેટમાં દુખતું હતું અને આમે બતાવવાનો ટાઈમ થઈ ગયો હતો. તો મહેન્દ્ર કહે કે બા બતાવતા આવી. મેં સારું લાવતા હશે હવે. હા તેમાં આજકાલ ન્યાય દવાખાનામાં એટલી ગરદી હોય છે. એ બહુ કહેતા જ હતા જો મોડું થાય ને તો બા મારે ઉપાધિ ન કરતા ત્યાં લાંબી લાઈન હોય. આમ તો નામ તો એને વહેલું લખાઈ દીધું છે પણ તો એટલી ગરદી તો હોય જ અટાણે. પણ આ ડોક્ટરનું નામ જ મોટું છે, એ આખું શહેર છે ને ત્યાં બતાવવા આવે છે. એટલે તો ત્યાં લાંબી લાઈન હોય ને કે એટલી વારે તો વારો આવે. હા પણ ડોક્ટર સારા છે હો, રિઝલ્ટ એનું બહુ સારું છે, હાથે બહુ સારું. હા પણ એટલે તો આપણે છે ને ત્યાં નામ લખાયું છે. અને એ છે ને બહુ સીઝરે નથી કરતા, નોર્મલ ડિલિવરી જ કરાવે છે. એ ડોક્ટર બહુ સારા છે એટલે નામ લખાયું છે. આવી ગયા લે બેટા હાચવ તો. તને કીધું ને આ રસ્તામાં રોદા હોય ને તો હાસવાનું. શું કીધું બધા ડોક્ટરે? આમ લે મોઢું કેમ પડી ગયું છે? મહેન્દ્ર શું વાત છે બેટા? તું બોલ ને બટા, શું કીધું ડોક્ટરે? આરામ કરવાનું કીધો? બા આપણા ભાઈ ફૂટી ગયા. શું વાત કરે? શું થયું? જલ્પાના પેટમાં બાળકનો બગાડ થઈ ગયો. હે ભગવાન. પણ આવું આટલી કાળજી લેતા લેતા આમ કેમ થયું? તે ડોક્ટરને પૂછ્યું તું ને આનું કારણ? બધું પૂછ્યું મેં ડૉક્ટરને, હું કારણે છું. એને કીધું અમને ખબર નથી, બસ તમારું બાળક છે ને પેટમાં ખરાબ થઈ ગયું છે, કાઢવું પડશે, નકર એને જીવનું જોખમ થાય. એ બાપ, હે ભગવાન. હા ડૉક્ટરની કંઈ ભૂલ તો નથી થતી ને? એવું તો બીજા ડૉક્ટરને આપણે બતાવી. હા બીજા હારા ડોક્ટર છે ને એને બતાવ્યો ને. આ તો આવું તો હોય જ નહીં હો બટા. હજી તો કાલ તો તને કાંઈ નહોતું ને. હા ડોક્ટરની ભૂલ નથી. તો તારી ભૂલ છે? હા ભૂલ છે ને તમારા બધાની છે. પણ અમે શું કર્યું? અમે તો તને હાસવવી છી, તને ખાવા દઈ છી, આરામ કરાવી છી. બટા આમાં અમારે શું ભૂલ છે? હા બધાય તમારી જ ભૂલ છે. ઓલી બિચારી રાધાને મેળા મારીને એનો તમે જીવ લીધે પાર કર્યો. પણ આ એની છે ને બદદુવા છે, બદદુવા. તમે તો મારોય ભાવ બગાડ્યો.
પણ એને તને હું લાગે વળગે? હો બેટા, એ વાત તમારા મગજમાંથી કેમ નથી જાતી? ક્યાંથી જાય બાપુજી, ક્યાંથી જાય? અત્યારે મારો જીવ બળે છે. જે બોલી વાજડી હતી ને, વાજડી કઈ કઈને એને તમે મેળા માર્યા ને, એનો જે જીવ બળતો હતો ને, આજે એવો જ જીવ મારો બળે છે. પણ આ તું મગજ ઉપર બધું લે ને એટલે થાય. એ મગજ ઉપર ન લેવાનું હોય, ભૂલી જવાનું હોય. આપણે છે ને આપણું ને આપણા બાળકનું વિચારવાનું હોય. હજી ઘર ઉપર થયું, ઘર ઉપર આપત્તિ આવી, તોય તમે લોકો સુધારવાનું નામ નથી લેતા. આ પારકાની ચિંતા લઈને તમે છે ને આ એક- તમારો ભાવ બગાડો છો ખોટો. બાપુજી, તમે ભલે પારખાની ચિંતા કહો, પણ આપણે એ રાધાને ને એના ઘરવાળાને જે મેણા માર્યા છે ને, વાંજ્યા મેણા, એની અંતર આત્માની હાથડી કેટલી દુભાણી હશે ને, એ અત્યારે મને સમજાય છે. અને બાપુજી, ડૉક્ટરે તો ત્યાં સુધીને કહી દીધું છે કે આજ પછી આ મારી વહુ આજીવન માં નહીં બની શકે. હા બાપુજી, હા, નહીં માં બની શક્યા. મારા નસીબમાં તો બાપ બનવાનું નથી લખ્યું, કે નથી એના નસીબમાં માં બનવાનું લખ્યું. આ બધા છે ને આપણા પાપ અમને નડ્યા છે, પાપ. મળી ગઈ ને તમને ત્રણેયને કલેજા ઉપર ઠંડક પડી ગઈ ને. હા બહુ બેટા, આ તો એ દુખ્યાઓના દિલ દુભ્યા છે અમે. અને વગર વાંકે અમારી આ કબાડ બોલી, એનું અપમાન વારે ઘડી અમે કર્યું છે. એનું પરિણામ આપણે આજે ભોગવી રહ્યા છે. ખરેખર જાણતા જાણતા જો કોઈ પ્રાણીને પણ આપણે મારતા હોય ને, તો એની હાય આપણે લાગતી હોય છે. વગર વાંકે કોઈકને બોલવી તો એની હાય હોતો ને આપણને લાગે. પણ આ તો બિચારી આ તો બિચારા એ પરિવારને સંતાન નહોતું થતું. હવે એ તો કારણ ભગવાન જાણે, પણ આપણે બધા આ ખોટી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાના વહેમમાં એને આપણે ધૂતકારતા રહ્યા, એનું અપમાન કરતા રહ્યા. બહુ મોડું થઈ ગયું બાપુજી. આ બધું છે ને તમારે પહેલા સમજવાની જરૂર હતી. હા બહુ બેટા, પહેલાં સમજવાની અમારે જરૂર હતી, પણ હવે તો શું કરવી? બાપુજી, હવે આ બધું બોલવાથી શું ફાયદો? કારણ કે આપણા પાપની સજા આપણને આયા ને આયા જ મળી ગઈ. હા બેટા, આજે સમજાઈ ગયું કે મેણું કોઈને મારીએ નહીં, આ મેણું તો માથાનો ઘા, એ પાછું આપવું પડે. આજ નહીં તો કાલ પાછું આપવું પડે. રાધા વહુ, એ રાધા વહુ, હા મોટા ભાઈ બોલો. વાર કેમ લાગે એટલી બધી બોલાવીએ તોય? ઘરમાં કામ કરતી હતી ને એટલે. બોલો ની શું કામ હતું? હા, મારે હેરમાં જવું છે, 1000 રૂપિયા આપો ની, બહુ જરૂર છે. ભાઈ આ તમે હજી 2 દી પહેલા જ તે મારી પાસેથી 1000 રૂપિયા લઈ ગયા હતા. એ રૂપિયાનું હું છું? હું થયું એટલે વપરાઈ ગયા, બીજું શું હોય? વપરાઈ ગયા એટલે મોટા ભાઈ કઈ રમત થોડો છે, ખેલ થોડો છે? આપણે કઈ ઝાડવે ઉગે છે રૂપિયા? તે તમે આમ 1000 રૂપિયા ને 2-2 રૂપિયા માગી માગીને એક દાણમાં વાપરી નાખો. આ બધું તમારે મને કહેવાની જરૂર નથી. હું તમારો જેઠ છું, પૈસા માંગુ ને એટલે તમારે આપી દેવાના હોય. તમારી વાત હાસી છે મોટા ભાઈ, તમે મારા જેઠ છો અને મારા મોટા ભાઈ સમાન છો, પણ રૂપિયાનો વ્યવહાર પણ જોઈ જાણીને કરવો જોઈએ. કેમ કે આપણને ખબર છે કે આ ખેતીવાડીમાં ઉપજ આવે તો રૂપિયા મળે, અને જો નુકસાન થયું હોય તો આપણને કાંઈ નથી મળતું આમાં. એટલે રૂપિયા સમજી વિચારીને જ વાપરવા જોઈએ. હા, બહુ આવ્યા મોટા હિસાબ રાખવા વાળા. ખેતીવાડીમાં અનાજ પાકે અને વેચવા જાય પછી રૂપિયા આવે. અરે આ બધું અમારે જોવાનું હોય, તમારે નહીં. આ તો મને એમ લાગે છે કે તમે ઘરને હાંસવો છો ને એટલે અમારે તમારી પાસે માંગવા પડે છે. હો, તમારી વાત સાચી છે મોટા ભાઈ,
એ તો જે કાબિલ હોય ને એ જ ઘરને હાંસવી શકે. અને હું તો તમને એમ કહું છું કે મને તો જરાય હરખ નથી આ ઘર હાંસવવાનો. તમે એ કાબિલ બની જાઓ ને કે આ ઘરનો વ્યવહાર તમારા હાથમાં આવી જાય. મારે કાબિલ નથી બનવું. હું જ્યાં છું ને ત્યાં એકદમ બરાબર જ ઊભો છું. મારે તો એટલું જ જોઈએ છે કે હું જ્યારે રૂપિયા માંગુ ને ત્યારે મને રૂપિયા મળવા જોઈએ બસ. એમ કેમ મોટા ભાઈ રૂપિયા મળી જાય? તમે જઈએ માગો તો અમે હું અહીંયા ખોળો ખખેરવા જ મળીએ? એટલું બધું હેલું નથી રૂપિયા કમાવું. આ પૂછજો તમારા ભાઈને કે પરસેવાના ટીપા પડે ને તો એ માંડ પાઈ ભાળે છે. અને તમે હાલતા ને ચાલતા આવીને કહો છો 1000 રૂપિયા આપો, ફેરમાં જવું છે. ફેરમાં જઈને શું કરશો તમે? અને પહેલી વાત તો એ છે કે આ 2 દાણ પહેલા અમે 1000 રૂપિયા તમને આપ્યા હતા ને મેં એનો હિસાબ પહેલા આપો મને. એ વાવ, તમે સવો કોણ હે મારી પાસે હિસાબ માંગવા વાળા? અને રહી વાત પરસેવો પાડવાની, તો તમારો ધણી છે ને એટલે કે મારો ભાઈ નાનો એ એકલો પરસેવો નથી પાડતો હો, હું એ પાડું છું. એટલે મારો હક લાગે. રૂપિયા માંગુ ને એટલે દઈ દેવાના. ખોટે ખોટો હિસાબ માંગો ને એ સારું ન કહેવાય. આ તમારો જેઠ છું. હક લાગે મોટા ભાઈ, હું ના નથી પાડતી. આ તમારું જ ઘર છે અને મારે તમને નાયે ન પડાય. પણ જે ઠેકાણે તમે ખોટા હોવ ને એ ઠેકાણે મારે તમને કેવું જરૂરી છે. તમે એમ નહીં માનો એમ ને? આય નનકોય છે ને બહુ વિચિત્ર માણસ થઈ ગયો છે. આ કીધું તું એને કે આ વહુના હાથમાં છે ને તું વ્યવહાર દેમાં પાય માટે તરસવું જોહે. પણ નહીં, મારી વહુને હંધુય આવડે છે. એ હિસાબ રાખશે તો બહુ સારો હિસાબ રાખશે. વાહ મોટા ભાઈ, આ રૂપિયા છે ને કોઈ કાંકરા નથી કે તમે ખોબો ભરી ભરીને મન ફાવે એમ ઉડાડો. એનાથી તો આપણી ભરપાઈ થાય છે. અને એ 1000 રૂપિયા તમે ધારો ને તો 15 દી તમે એમાં કાઢી શકો. અને તમે એક દીમાં વાપરીને વહી આવ્યા અને એનો હિસાબ તમારી પાસે નથી. તમને આકરું તો ઘણું લાગતું હશે કે તમારા નાના ભાઈની વહુ તમારી સામે ઊંચા અવાજે વાત કરે છે. પણ ઊંચા અવાજે વાત કરવી જરૂરી થઈ ગઈ છે અટાણે. આ તમારો ઊંચો અવાજ એટલે સહન કરું છું કારણ કે તમે આ ઘરના વવારું છો. તમારે છે ને આ ઘર સંભાળવાના હોય, આ મરદની વશમાં બોલવાનું ન હોય. એટલે હિસાબ માંગવો છે ને તમે રવા દો અને 1000 રૂપિયા આપો. તમે આગળ જે 1000 રૂપિયા દીધા હતા ને એ મારાથી વપરાઈ ગયા. અટાણે મારે પાછું હેરમાં જવું છે. દેવાના છે કે નહીં તમારે? માફ કરજો મોટા ભાઈ, તમને ખોટું લાગે તો ભલે લાગે, પણ હવે હું તમને રૂપિયા નહીં આપું જ્યાં સુધી તમારા ભાઈ મને રજા ન આપે ત્યાં સુધી. એટલે મારી જિંદગીનો ફેસલો હું નનકો કરશે તારો ધણી? હે, કંઈક તો બોલવામાં ભાન રાખો. નાના મોટાનું ભાન નથી, મોઢામાં જીભ આવી ગઈ છે. નહીં મોટા ભાઈ, નાના મોટાનું ભાન તો મને છે, બહુ સારી રીતે છે. પણ ક્યાંક તમે ભૂલી ગયા છો કે તમારે ઘરના વ્યવહારમાં કેમ રહેવાય ને કેમ શું કરાય. અરે આ ઘરમાં મોટો છું ને, મને હંધી ખબર પડે છે મારે વ્યવહાર કેમ કરવો. કાંઈ વાંધો નહીં, જોઈ લે હું. આ ઝાડવા છે ને હવે એ જૂના થઈ ગયા, હરખો પાકાઈ નથી. આ જમરૂખડી જો હાવ નાની કેદી મોટી થાય, છોકરા કેદી ખાય આમાં. બાપુ ક્યાં છો તમે? અરે હાય રહ્યો ભાઈ, શું છે? અરે આખા ઘરમાં ગોતી વેળો ના વાડામાં હું આટા મારો છો? મારે ઘરમાં બે શું કરવાનું હોય? હે, મારે કઈ કામ છે? તમારે કઈ કામ ન હોય પણ અમારે તો કામ હોય ને. આ તે બોલવામાં ડાલ, શું છે? આ તમે છે ને ઘરમાં બહુ ખોટું કર્યું છે. હો, એનું ખોટું કર્યું છે? આ તમે નાની વહુના હાથમાં વહીવટની સાવી હોપી દીધી પટારાની, એ કઈ સારું લાગે? કે તમે કઈ હરખો વ્યવહાર કરતા હતા? હે, હોપી હુકામ પડી મારે એ તને ખબર છે ને? એ તમે રખડવામાંથી ઊંચા નથી આવતા. થોડું ઘણું કામ કરીને દેખાડો કરો અને બાકી રખડવામાં હોય. તો ઘરનો વ્યવહાર કરવાનો કોઈ આવ્યું મૂક્યું, કોઈ માંગવા આવ્યું તો બાઈ ઘરે જોઈ કે નહીં કોઈ? બાપુ એ છે ને નાની વહુ ઘરનો વહીવટ કરે ને એની યાર મને કાંઈ વાંધો નથી. પણ આ વારા ઘડીએ છે ને મારી પાસે હિસાબ માંગે છે ને એમાં મને વાંધો છે. હિસાબ તો મારે આપવો પડે છે. હે, રૂપિયાનો હિસાબ આપવો જ પડે વાપરવી ને એટલે. અને એ મેં જ કીધું છે ને કે બધું લખજે અને બધા પાસે હિસાબ રાખજે. કે સારું કહેવાય. આ તમારી પાસે હોત હિસાબ માંગે, અમારી પાસે માંગે કાંઈ વાંધો નહીં. પણ તમે આ ઘરના મોભી છો, તમે હિસાબ આપો ને વહુને, એ કઈ સારું ન કહેવાય. હિસાબ છે ને ઘરના બધા સદસ્યો આપવાનો. એ તો જ છે ને નફો નુકસાનની ખબર પડે. આપણે કેટલા ઘરમાં વપરાય છે, કેટલા બહાર કામમાં વપરાય છે પૈસા, વ્યવહારમાં કેટલા રૂપિયા જાય છે. હે, અને હાજામાંદા થાવી ને તો રૂપિયા કેટલા આપણી પાસે બેલેન્સ પણ પડ્યા છે ને ખબર પડે આપણને. હવે બેલેન્સ ક્યાં અહીંયા ઘરમાં રાખીને શું કરવાનું છે બોલો? આ હું હેરમાં ગયો તો, હે
2 દી પહેલા તે 1000 રૂપિયા માંગ્યા હતા અને ખૂટી ગયા, અહીંયા વપરાઈ ગયા, ઘરમાં થોડું ઘણું લાવ્યો. હવે પાછું હેરમાં જવાનું છું, 1000 રૂપિયા માંગ્યા મેં તો એ કે આગળનો હિસાબ લાવો પહેલા. આવું થોડું હાલે બાપુજી કાંઈ. પણ તને આપવામાં કઈ વાંધો છે? હે, તે ખોટા વાપરા છે એટલે નહીં આપતો હોય તો હિસાબ. આ તો ખાસા કે ખોટા વપરાઈ ગયા એ વપરાઈ ગયા, એમાં અહીંયા હિસાબ દેવાની શું જરૂર હોય? જો ભાઈ, રજે રજનો હિસાબ જોઈ મારે. હે, પાયે પાયનો હિસાબ આપવાનો થાય છે. શેમાં વાપરો છો ને એ ખબર પડવી જોઈએ અમને. અને એ હિસાબની બુક છે ને હું વાંચું છું પછી કે કોણે ક્યાં રૂપિયા વાપરાય. કાંઈ ઊંધા છે ને રવાડે વાપરતા નથી અમે. જ્યાં જરૂર હોય ને ત્યાં જ વાપરવા જાય છે. આ તમે મહેરબાની કરીને પછી સાવી લઈ લો. આ ગમતી વાત નથી મને કે તમે એને વ્યવહાર હોંપો. જો ભાઈ, નાની વહુ છે ને ભણેલ ગણેલ છે અને મને વિશ્વાસ છે એના ઉપર. એ છે ને હિસાબમાં કાંઈ ઊંચ નીચ નહીં કરે, આગુ પાછું નહીં કરે, સમજી ગયો? અને એટલે જ મેં એને હિસાબ આપ્યો છે રાખવાનો, કીધું છે ને મેં. ખોટું કરો છો બાપુજી તમે. આ ખોટું કાંઈ નથી કરતો. ઘર આપણું, પૈસા આપણા, આ ખેતરમાં ગધા મજૂરી અમે 2 ભાઈઓ કરીએ અને હિસાબ ખાલી મારે એકલાને જ દેવાનો કા? હિસાબ બધાય પાસે લે છે એ. મને તો કાંઈ એવું લાગતું નથી બાપુ. મને તો એવું લાગે ખાલી મારી પાસે હિસાબ માંગે છે. એ તું છે ને જીવ બધા હાંકતો હશે એટલે. ત્યાં ઘરમાં મોટો છે, મારો એટલો હક નથી વહુને કહેવાનો કે તમે હિસાબ હું કામ મારી પાસે માંગો છો એમ. એ ખોટે ખોટું છે ને રાડ્યું ન નખાય. એ પ્રેમથી કહેવાય કે મારે આટલા રૂપિયા આમ વપરાઈ ગયા છે અને હિસાબ બતાવી દેવાનો, એટલે એ તને બીજા રૂપિયા આપે જ. પણ તારે હિસાબ આપવો જ નથી, તું જીદ કરે છે. પણ નાની બહુ છે કોણ પણ મારી પાસે હિસાબ માંગવા વાળી? હું એમ કહું છું તમને બાપુજી, મારે કાંઈ જરૂર જ નથી એની હિસાબ દેવાની. મેં એને કામ હોપ્યું છે એટલે હિસાબ તારે આપવો પડશે. કીધું ને, હું આપું છું. એ તમે ભલે દેતા હો, હું હિસાબ એને દેવાનો નથી. કો વાતની એક વાત, મારી પાસે હિસાબ માંગશે ને મને મેળ નહીં આવે. તમે એની પાસે પટારાને સાવી લઈ લો બસ. એ કાંઈ લેવાની થતી નથી ને, બીજા પૈસા જોતા હોય ને તો હિસાબ આપજે, નકર રૂપિયા નહીં મળે, સમજી ગયો? રૂપિયા તો દેવા જ પડશે. હું જોઉં છું કેમ નથી દેતા રૂપિયા. હા, બસ ધમકીઓ મારવી છે ખોટે ખોટી. હે, કામ કરવું નથી અને જે હિસાબ રાખે છે એની હારે બાંધવું છે. અને જો તને 3 દી પહેલા કામ હોય પૂતું, કેમ નથી પૈતું હજી તારું કામ? પોતાના કામના ઠેકાણા નથી અને નાની વહુના છે ને ભૂલ કાઢે છે. હિસાબ લઈ લ્યો, ચાવી લઈ લ્યો. મને નથી પોસાતું, તને ન પોસાતો કાંઈ નહીં. હું રાયડું નાખો છો એકલા એકલા? હે બોલો. એકલા એકલા તારથી બીતો નથી હો. તો બીવાની વાત નથી, તમે મારા બાપુ છો, બોલી શકો. પણ આમ આઘા વૈયા જાય ને આડો પાડો ને વાડીવાળા સાંભળે ને એમ રાયડું ન નખાય. અહીં ઊભો હોય ને ત્યાં કહી દેવાય. તું વયો ગયો તો છણકો કરીને, હું નતો ગયો. હા તો વયો જ જાય ને. ખોટી રીતના તમે વાત સમજતા નથી. વાત સમજવાની થતી નથી બેટા. હિસાબનું કામ છે ને નાની બહુ સંભાળશે એટલે અત્યારે તો એ જ સંભાળશે. જેથી લેવાનું મન થાય ને મારે હિસાબનું કામ એની પાસેથી તો હું લઈ લઈ. તું તારું કામ કરજા અને 1000 રૂપિયા વાપરા છે ને હિસાબ આપી દે. હિસાબ નહીં મળે અને આ વહેલા છતાં સાવી લઈ લો ને તો સારી વાત છે. તો રૂપિયા નહીં મળે. નાની વહુએ તો છે ને હવે હદ કરી છે, કોઈને હારતી જ નથી. લે હા બા બોલો, શું કામ હતું? આ મહેન્દ્રએ પૈસા માંગ્યા તે હું કામ ન આપ્યા? પણ બા, મેં એને રૂપિયા આપવાની ના નથી પાડી. પણ આ 2 દી પહેલા જ તે મહેન્દ્રભાઈ મારી પાસેથી 1000 રૂપિયા લઈ ગયા હતા અને મેં એને ખાલી એટલું કીધું કે મોટા ભાઈ મને એ 2 દી પહેલાનો હિસાબ આપો તો ખબર પડે કે એ રૂપિયા તમે ક્યાં વાપરી નાખ્યા. પણ જો એને જોતા હોય તો જ માગે ને. રૂપિયા એ કઈ વેડફી ન નાખતો હોય. અત્યારે એને 17 વસ્તુ લાવવાની હોય એટલે માગે પૈસા ન હોય એટલે. પણ કઈ તો હકે ને બા કે આ ઠેકાણે વપરાઈ ગયા છે, બહુ મને 1000 રૂપિયા જોઈ છે અને ઈ તે પૂરેપૂરા રોપથી વાત કરી મારી યારે અને મને કે મારે હેરમાં જવું છે, 1000 રૂપિયા આપો. હા તે હેરમાં હટાણું કરવા જવું હોય એટલે માગ્યા હોય. અને આમ જો તું નાની છો ને ઈ મોટા છે એટલે ઈ માગે ને એટલે દઈ દેવાય પૈસા, એમાં પૂછપૂછ ન કરવાનું હોય. જો બા, આ ઘરનો વ્યવહાર મારા હાથમાં છે અને મારી ઉપર ભરોસો રાખીને તમે મને વ્યવહાર આપ્યો છે હાથમાં. અને આમ રૂપિયાને ગમે એ માગે ને હું આપી દઉં અને હિસાબ ન માગું તો આ તિજોરી કાલ ખાલી થઈ જાય. એટલે હવે તાર કોઈને પૈસા જ નહીં દેવાના એમ? બધા હિસાબ આપે તો જ દેવાના? અને કઈક જો કાંઈક વસ્તુ લાવ્યા હોય તો ભૂલાઈ જાય લખાવતા. એમાં એટલો વિશ્વાસ રાખવો પડે. મેં ના નથી પાડી બા. અને તમે કેમ ને કે મોટા ભાઈનું ઉપરાણું જ લીધા કરો છો? તમને ખબર છે ને કે આપણે કેટલી મહેનત કરીને રૂપિયા કમાઈ છે. એ બટા ઈ તો મને ખબર છે, આપણે આ કાળી મજૂરી કરી છે ને કેટલો પરસેવો પાડી છે, તૈયાર રૂપિયા આવે છે, એમની થોડા રૂપિયા આવે છે અને હંધી હમત પડે છે. તો તમને જો બા ખબર જ છે તો પછી તમે મોટા ભાઈને કેમ નથી કહેતા કે હાલતા ને ચાલતા આમ 1000 રૂપિયા ને 2000 રૂપિયાના ગાબડા પાડી પાડીને રૂપિયા ફેરેથી ન લઈ જાય?
પણ એને વસ્તુ લેવી હોય, ક્યાંક લાવવું હોય, હવે વાડીમાં કેટલી વસ્તુ થઈ રહી હોય, એ લેવા જવું હોય એટલે એ પૈસા માગતો હોય. એ બીજે કઈ વેડફી થોડા નાખે છે પૈસા. તો એ રૂપિયા મારી પાસેથી રાસ કેમ નથી માગતા? અને મોટા ભાઈ જ કેમ માગે છે? અને જો એ માગે છે તો પછી હિસાબ કેમ નથી મને આપતા? હા તો રાજય માગતો જ હોય ને પૈસા, તો એ ક્યાંથી વાપરતો હોય તારી પાસે ન માગતો હોય તો? જો બા, હું તમારી યારે કોઈ વાતની આનાકાની કરવા નથી માંગતી, પણ બસ જ્યાં સુધી આ ઘરમાં મને પાકો હિસાબ નહીં મળે ને ત્યાં સુધી હું કોઈને રૂપિયા નહીં આપું, બરોબર? અને મોટા ભાઈને કહી દેજો કે મને મારી પાસે બીજી વખતે રૂપિયા માંગવા આવવા હોય ને તો મને હિસાબ આપવો પડશે. હું એને આપવા ના નથી પાડતી. આ તે હારું, હાલ હું મહેન્દ્રને છે ને સમજાવી દઈ કે હવે છે ને તને હિસાબ આપી દે ને પછી પૈસા માગશે બસ. અને આ ઓલા કાશી કાકી આવ્યા હતા આપણી ઘેરે, કહેતા હતા કે એના દીકરાને દાખલ કર્યો છે તે આપણી ઘેરેથી 2 ટાણાનું વાળું એને ઘેર મોકલવાનું છે. હાંજે રોટલા ઘડીને તમે દેવા જાઓ કે હું દઈ આવું? આ જો તારે કામ હોય તો હું દઈ આવે. હવે આપણે એની હારે સંબંધ હારા છે તો સંબંધ તો રાખવા પડે ને. હું આપ્યા હોય, તું ઘડી નાખ રોટલા. અને પડખે મંદિર છે ત્યાં તમારે જાવું હોય જાજો, અટાણે ધૂન કરવાના હતા. આ પણ તારે કામ ન હોય ને તો હું જાઉં. એક કામ કરીને હું જઈ આવું હાલની. હા તો કાંઈ વાંધો નહીં, જઈ આવો. અને આમે તે રાસ કહેતા હતા હટાણું કરવા જવાના છે ને, હટાણું કરીને આવશે ને તો જે કહે હું કરી નાખાય. હા તે હારું, કાંઈ વાંધો નહીં. હારું, હાલ તો હું મંદિરે જઈ આવું. હા જઈ આવો. એ રાજ્યા, અહીંયા આય તો તું, કામ છે તારું. ત્યાં હું વાડીમાં પાણી પાયું, ભીના માટા મારશો? બોલો, આમ તણકાવશો કા? પણ તણકાવા જેવી વાત હોય ને એટલે જ કહેવું પડે, નકર કોઈ દી રાડ નાખી તારી યારે. પ્રેમથી જ બોલું છું. મીઠા અવાજે કદી બોલાવ્યો ક્યાંથી? જ્યારે તડકાતા તો રેડું જ નાખતા હોય, બીજું કઈ કામ ધંધો નહીં. જરા નેકરું છે ને, કામ 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 નો કાંઈ લુગડા હેરખા પહેરતા શીખ. તારી હવે કાંઈ શીખવાડ્યું જ નહીં. એ માં શીખવાડે, વહુ નો શીખવાડે હો. પરણીને આવી છે ઘરમાં, માયા મોટા કર્યા છે. તે આ બાઈ આવી પછી તું આ છે ને મારી યારે આમ બોલવા માંડ્યો છો, નકર કાંઈ બોલતો નહોતો આવી રીતે. તમારે સુધરવાનું લેવાનું છે. હું શું સુધરે આમાં? હે, આ તારી વહુને વ્યવહાર આપ્યો ને ઘરનો, પટારાને ચાવી દીધી ને તો એનું આખું ઘર માથે લઈને ફરે છે. છે એમ કયો ને મૂળ મુદ્દાની વાત, કે દુખે છે પેટમાં ને ફૂટે છે માથું, એવું કૂટે જ ને. આ જ્યારે જ્યારે રૂપિયા માંગુ, હા ત્યાં મારી પાસે હિસાબ હું કામ માંગે? હું આ ઘરમાં મોટો છોકરો નથી, મારો હું હક નથી કઈ રૂપિયા માંગવાનો. આ રૂપિયા છે ને હારા ઠેકાણા વપરાતા હોય ને તો હિસાબ ન દેવા પડે, પણ આ છે ને ઉડાવ કરીએ ને એટલે હિસાબ દેવા જ પડે ગમે. અને ઘરમાં જે વ્યવહાર કરતો હોય ને ભાઈ, એ તો હિસાબ કિતાબ રાખે. આ બાપાએ બધું એને હોય પૂછે ને એટલે આપણે હિસાબ તો દેવો પડે. મારે દેવો પડે, તમારે દેવો જ પડે ને. આ મને નથી ગમતી વાત. આ વહુ મારી પાસે હિસાબ માંગે નહીં, જો આમને રહ્યું ને હે તો પછી હરખાઈ નહીં રહે. જો કહી દઉં છું, આ ઘરમાં વૈયા જાય જો 2 જણા મૂકીને 2 દીમાં. ક્યાં વૈયા જાય? ક્યાં વૈયા જાય મૂકીને? જ્યાં જગ્યા મળે ને ત્યાં. આવી રીતે જો કરવું હોય ને હે તો પછી અહીં ભેગું રહેવાની કાંઈ જરૂર નથી. કીધું ને તને, 2 દીમાં છે ને તારે આ ઘરમાંથી વયું જવાનું છે. બીજે વયો જાય રહેવા. હા, હું શું કામ રહેવા દઉં? રહેવા તમે જઈ શકો, ન જઈ શકો? હું શું કામ જાઉં? મોટો છોકરો છું અને નાના જ નોખા થાય. અને તારી વહુને પાવર કેટલો છે વળી? આ હિસાબ કિતાબ બાપાએ રાખવા આપ્યો છે એમાં. પાવર તો હોય જ ને, આખા ઘરનો વહીવટ કરે છે અને થોડી હોશિયાર છે. હે એટલે જાય તો આપણી જેમ નથી. આપણે તો છે ને ઉટાળે જ સહી કે કામમાં ધ્યાન દેવું ને બસ. ગામમાં ભાઈટ ક્યાં કર્યું? શહેરમાં જવું, ફલાણે જવું, ઢીકણે જવું, કુસડે જવું, લોકડે જવું. કામ તો કરવું. ખેતરમાં કામ છે ખબર નથી પડતી. કામ કરીએ આપણે, કામ કરીએ જ છીએ હો, સારી રીતે કામ કરું છું. અને ઉટપટાંગ હરકતો હું નથી કરવા જતો ગામમાં. કામ હોય ને એટલે જાઉં છું. આ ગામમાં આટા મારવા તો જવું પડે હો. તમારે કાયમ શું કામ હોય ગામમાં? કાયમ મારે નહીં હોય કાંઈ. હું આ કેમ ખેતરમાં જ પીડ્યો રહું છું? પણ તને કોણ ક્યાંય ખેતરમાં પડ્યો રહે? જા ને ભાઈ, તું જા. અને ખેતરમાં કાંઈ તું એકલો મહેનત નથી કરતો હો, હું કરું જ છું. તમારી જે હું આટા મારીને તો બાપાનું છે ને તળિયા દાટક થઈ જાય બધું, ખબર નહીં પડે ક્યારે. એટલે તું કહેવા શું માંગશો એમ? એટલે હું કહેવા માંગશો તું? હે, હું જે કહેવા માંગુ તમને બરાબર ખબર જ છે. બધી તમને ખબર છે હું કહેવા માંગુ. આ થોડોક છે ને તમારામાં સુધાર લાવો. આ છે ને તડાકા નો નાખ્યા કરાય. આ ઘર છે, આ કાંઈ છે ને અખાડો નહીં કે તમે જ્યારે હોય ત્યાં બહરાળ થઈને આટા માર્યા કરતો. કોઈ દી કોઈ પ્રેમથી વાત કરતા નથી આવડતું તમને? પ્રેમથી જ વાત કરું છું. અને તું છે ને મારી સામે બોલવામાં ધ્યાન રાખ. મોટો ભાઈ છું તારો. તારે છે ને આમ જીભડીની મારી યારે હકારવાની. હા ભાઈ, ન થકરવી. અમારે જીબડી હકારવી જ નથી. પણ તમે કાંઈક વ્યવહારિક રીતે વાત કરતા હોય ને તો અમે શાંતિથી વાત કરી. પણ તમે છે ને જ્યારે હોય ત્યારે બસ આ જવાળામુખી માથે લઈને આટા મારતા હોય. તો માથે લઈને આટા મારે જ ને. તારી વહુને સમજાવી નહીં. આ હિસાબ કિતાબ રાખવા હું આપી દીધો. આ હું આખા ઘરને આવી રીતે હેરાન કરવાના?
એ કાંઈ હેરાન નથી કરતી ભાઈ. એ છે ને પૈસા બસાવે છે એટલે તમારી પાસે હિસાબ કિતાબ માગે. એ કાંઈ ખોટું નથી કરતી. એ છે ને બહુ સમજદાર જ છે. એ લક્ષ્મી હોય ને એ સંચળ હોય, એને વાપરો ની ને તો પડી પડી હડી જાય, વાપરો ને એમ ડબલ થાય. આ બધું શીખવાડ તારી વહુને. એને બધું એની માએ શીખવાડીને જ મોકલી છે. મારે શીખવાડવાની કાંઈ જરૂર નથી એને. હા, શીખવાડીને જ મોકલી છે કે તારા હાહરે જઈને તું છે ને મીઠી મીઠી વાતું કરજે, એટલે આ પટારાની ચાવી તારા હાથમાં આવે પછી કોઈને એ ઘરમાં ધરાઈને ધાન ખાવા નહીં દેતું. મોટા ભાઈ તમારો વ્યાયામ છે. આ માણસ છે ને હોશિયાર હોય ને હોશિયાર, એટલે આ એના કર્મથી એના 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 સ્વભાવથી છે ને આ બધું હાસિલ કરીએ. આપણી જેમ હોય તો કાંઈ ન મળે. બાપા તમને કાં સાવી ન આપી, મને કાં ન આપી? બોલો, આપણને બેન કેમ ન આપી? એને ખબર છે કે આપણા કુંવર છે એ શું કરીને દેહે છેલ્લે કાંઈ કરતા નથી તમે, બરાબર? હે, સરખી રીતે કહી દઉં છું તને, જો આમનેમ ઘરમાં હેલું ને તો બે જણા નોખા થઈ જાય. મારે નથી ભેગા રાખવા. ભાઈ હું જ્યાં નોખો થવા બંધ નથી થયો, તમારે થવું તમે થઈ જાય. બાકી હું તો આ ઘરમાં જ રહેવાનો છું, બાબા પણ હાસવાનો છું. તો હું હાસવું જ છું ને, કઈ નથી ને અહીંયા કઈ માથે ગરમ પાણી રેડતો હુતા હોય ને તો દેખાય છે કોણ કોને હાંસવે છે, કેટલા હાંસવે છે, શું કરે છે ને બધું દેખાય છે. બાપા કઈ ગાંડા નથી, હે માથે ધોળા આવ્યા એને, એટલે એ કઈ તમ તારે આમ અજાણ નથી તમારી હરકત. અંધી ખબર જ હોય, બધાને બધું દેખાતું જ હોય. હે, આ તું ખાલી તારી વહુને સમજાય ને તો આ ઘરમાં છે ને શાંતિ જ રહેવાની છે. હું શાંતિ રહેવાની છે. અને બાપા ઓલી ગાડી છે ને સર્વિસ કરાવવાનું કીધું, કરાવી આવજો. એ તો કરવું નથી ને ગામમાં ફાટકા કરવું. એ મફત નો થાય, એમાંય રૂપિયા જોઈ. હા તો એ પૈસા તો બાપા આપે જ છે, કરવું નથી કાંઈ ભાઈને. આ રાજના બાપુ, આ તમને ખબર છે આજે તો છે ને આ બેય ભાઈ વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. આ મહેન્દ્ર જ ખોટો છે. આપણે એ નાની વહુને હિસાબ રાખવાનું કીધું છે ને તો ઈ એને નથી ગમતું, એટલે રાજારે બાંધ્યો હોય શકે. આ નાના વહુ છે ને એ મને કહેતા હતા કે મહેન્દ્રભાઈ છે ને પૈસા લઈ જાય છે અને હિસાબ નથી આપતા. પછી જો હિસાબમાં ગોટાળો થાય ને તો મને નહીં કહેતા, અને હિસાબ તો એને આપવો જ પડશે, અને ઓલો માનતો નથી. અરે મારી પાસે આવ્યો તો મોટો, મને જેમ તેમ બોલી ગયો. મેં એને કીધું ભાઈ તારે અહીં રહેવું તો રહે, ન રહેવું તો ન રહે, પણ તું છે ને હિસાબ તો તારે દેવો પડશે. તે હિસાબ તો દેવો જ પડે ને. આ એમની કેટલાક દી હાલશે? એને ગામમાં ભાટકવું છે બસ, અને રૂપિયા ગમે તેમ વાપરવા છે. હવે બહુ દે છે તો હિસાબ દેવામાં શું વાંધો? કારણ કે એનું પાપ હોય, સાચું બોલાય નહીં એનાથી. અને ક્યાં વાપરા એ કંઈ વસ્તુ લાવ્યો ન હોય અને વાપરી નાખ્યા હોય તો બહુ પૂછે તો ખરી ને કે આ ભાઈ 500 રૂપિયા વાપરા તેની સામે વસ્તુ કેમ નથી લાવ્યા? હે, આપણી વહુએ હાસી છે, આપણે એને હંધો હિસાબ હોપ્યો છે. હવે પછી હિસાબ ન મળે તો આપણે તો વહુને જ ખીજાવાના કે તમે કેમ નો ધ્યાન રાખ્યું. વહુને કીધું જ છે પહેલેથી, હિસાબમાં છે ને પાયે પાયનો હિસાબ રાખવાનો અને લેવાનો છે. જેટલા દ્યો ને એટલો હિસાબ લેવાનો. 1 રૂપિયો ઓછો કોઈનો હિસાબમાં રાખવાનો થતો નથી. કોઈની ઉપર છે ને દયા કરવાની નથી થતી. એ રૂપિયાનો હિસાબ છે ને ચોખ્ખે ચોખ્ખો હોવો જોઈએ, અને તો જ નફા નુકસાનનું ખબર પડે. અને 2 પૈસા બચ્યા હોય ને તો આપણને, એટલે એને કીધું છે પાયે પાયનો હિસાબ રાખજો. અને અકસ્માતે ક્યારેક રૂપિયાની જરૂર પડી હોય ને તો કોકની સામે આપણે હાથ લાંબો ન કરવો પડે. પણ આ મહેન્દ્રને ખબર પડતી નથી. રૂપિયા બચાવવાની જગ્યાએ બસ વાપરવાનું જ એને છે ને એનું પોતાનું એમ મન થયા કરે, અને મહેનત કરે છે એના કરતાં 10 ગણા રૂપિયા વાપરે છે. આ પણ વહુ એટલે જ કહે છે કે મને હિસાબ કેમ નથી દેતા. પણ ક્યાંથી દે? આ તમે કીધું એમ હાસો હોય તો હિસાબ દે ને, ક્યાંય વાપરી આવતો હશે, ભગવાન જાણે. અરે હમણાં પેલા કાનજીભાઈ મળ્યા હતા, શું કહેતા કહેતા હતા ને કે આ તમારો છોકરો અને મારો દીકરો અને 2-3 જણા બધા લફંગા ભેગા થઈ અને નદીના વોકરામાં પડ્યા રહી છે, અને શું કરે છે ને કંઈ ખબર પડતી નથી. તમે એને પૈસા તો બધા દેતા નથી ને? મેં કીધું અમે પૈસા તો એ ગમે તેમ કરીને લઈ જાય, પણ હિસાબે માંગવી છે. આ તમારા છોકરાને તમે નથી દેતા ને વધારે રૂપિયા, કે બધા ભેગા મળીને કંઈક ખોટા ધંધે ચડ્યા હોય, બધા કાંઈ જુગાર રમતા હોય કે દારૂ પીતા હોય. આનું કાંઈ ભરોસા થોડા કરે છે આ લોકોના? હે ભગવાન, એવું કીધું એ ભાઈ. અને જો આ મહેન્દ્રના ઘરના મોટી વહુ, હવે એની પાસે હિસાબ ધારો કે એને આપીને તો એ કરી શકે એમ નથી. એ માંડ એનો વેતો ઘરમાં રસોઈ કરે ને વાહિદા કરે એટલું કરી શકે છે. આ બાય આ બધું કરતાં કરતાં નાની વહુ હિસાબ કિતાબનું જવાબદારી ઉપાડે છે. તો હવે આપણે એને જ કામ હોપીને, એટલે તો આપણી નાની વહુ ને હિસાબનું બધું હોપ્યું છે. આ મોટી વહુ તો માંડ એટલા ઘરના કામ કરી શકે ને, આ નાની પાસે હોશિયાર રહી ને. હા પણ જો જેની લાયકાત હોય ને એને કામ સોંપાય. એ વગર લાયકાત એને કામ હોપીને તો પાછું આપણે છે ને માથે હાથ મૂકીને રોવાનું આવે. અને આમ જો આ થોડા ઘણા રૂપિયા ભેગા થાય ને તો આપણે ઓલા બેંકમાં છે ને આ ઓલું અત્યારે નથી આપણે ઓલી ઉતરાવતા, એ આપણો છે ને વીમો ઉતરાઈ લેવો હો.
ઓસિંતાની આપણે બીમારી આવે ને તો એ કામ આવે, આપણે કોઈની હારે હાથ લાંબો ન કરવો પડે. આ ઈ દવાખાનાનો વીમો ઉતરાવો છે અને છે ને આ છોકરાઓને એની તિજોરીમાં રૂપિયા બચત રહે, નકર જેટલી બચત થઈ હોય ને એ બધી એક બીમારીમાં વહી જાય ને. હવે તો આપણી ઉંમર થઈ, કોને ખબર કાલ કેવી બીમારી આવે. એટલે જ ને. હા, કઈ બીમારી કે આપણને કઈ પૂછીને થોડી આવે છે. જો પૈસા હોય ને તો ફટનારાનો આપણે આ દવા દારૂ થાય અને કોઈને આમે હાથ તો લાંબો ન કરવો. નકર છોકરા પાસે માગવી તો વળી આ મોટો તેમ જ કે મારા પાસે ક્યાં કાંઈ, હું ક્યાં હિસાબ કરતો હતો, આની પાસે માગો. એની કરતાં આપણે હોય ને તો આ આપણા ઉપાયડા ના આપણા દવા દારૂ કર્યા. એ મને તો એમ લાગે છે કે એને ખબર પડશે ને કે આપણે વીમામાં પૈસા રોક્યા છે તોય છે ને આમ ઉછળકૂદ કરશે. એમ થાય કે ન્યા પૈસા વીમામાં હુકમ રોકવાની જરૂર હતી, ન્યા ક્યાં માંદા પડી ગયા તમે. તો ભલે ને ઉછળકૂદ કરે, આપણા રૂપિયા છે, આપણે હું જે ઈ કરી. એ એનું સાંભળવાનું થતું નથી. સારું હાલ, મારે એ બહુ માથાકૂટ કરવી નથી. એ જે બહુ સંભાળે છે ને એ બરાબર છે. હા તે સારું હાલો. આ મારા શેઠે રાજને એવું કીધું કે અમે ઘર મૂકીને વયા જઈએ એમ. એટલે આ ઘર હું એના એકલાનું છે? એને કહી દેજો હો ભાભી, આ ઘર ઉપર જેટલો હક એનો છે ને એટલો જ હક અમારો હોતેન છે. તો તારે છે ને એ તારા જેઠ થાય છે. આ ઘરમાં છે ને કંઈક માન મર્યાદા હોવું જોઈએ. તું તારા જેઠને અવળા જવાબ દેતી હોય તો પછી કે તારે ધ્યાન રખાય ને બોલવામાં. આખું ઘર માથે લીધું જ તે. હા, હું તો મારા શેઠને અવળા જવાબ આપું જ છું, એ તો બધાયને દેખાય છે. પણ આ મારા શેઠ રૂપિયા ઘરમાંથી પાણીની જેમ લઈ લઈ જઈને ઉડાડે છે એનું હું? એ તો એને જોતા હોય તો લઈ જાય, તો માગે તારી પાસે. વહીવટ તો તારી પાસે છે ને, તો તારી પાસે જ રૂપિયા માંગવા પડે. કે મારી પાસે તો ન આવે માગવા કે નો બા પાસે જાય. તો હું એટલે જ કહું છું કે જો એને રૂપિયા માંગવા હોય તો ભાભી મારી ના નથી, પણ મને ટાણાસર હિસાબ તો આપવો જોઈએ કે નહીં? કેમ કે મહિનો પૂરો થાય ને તો એ બા ને બાપુજી હોતન મારી પાસે હિસાબ માગે છે. એલી હર વખત રાધા તું એમ કે હિસાબ દેવો જોઈએ, હિસાબ દેવો જોઈએ. એ તને એક એક રૂપિયાનો હિસાબ આપવાનો? હા, તારી એકલીનું ઘર છે, હા અમારું ઘર નથી. એ હું ઈ જ કહું છું કે આ ઘર જેટલું તમારું છે એટલું જ અમારું હોતન છે. તો પછી મારા શેઠને તમે કહી દેજો કે બીજી વાર બોલવામાં ધ્યાન રાખે અને જીભને થોડીક કાબુમાં રાખે, બરોબર? જો રાધા, આ ઘરમાં છીએ અમે મોટા છીએ, તું નાની છો. બોલવામાં તારે ધ્યાન રાખવાનું હોય, અમારે નહીં. એ તો તું આ ભાભી, ઘરની નાની હોવ છો, તારે માન મર્યાદા અને મોભો જાળવી રાખવાનો હોય. હા ભાભી, આ માન મર્યાદા ને મોભો મેં જાળવેલો જ છે અને મને પૂરી રીતે ખબર પડે છે કે મારે મારા હાહરિયામાં કેમ રહેવાય, બરોબર? અને તમે જે આ મોટપણું દેખાડો છો ને કે અમે મોટા સહી મોટા સહી, આ મોટા તો વડલાની પીપળા હોતન હોય અને એનો છે ને સાયો જપાય બીજાને. અને તમે કાંટા સિવાય કાંઈ ન થતા, તમે બાવા જેવો સાયો આપો છો. હા, તું જ છો ને આમાં હારી. અમે તો કાંટાની જેમ ખુશીએ જ નહીં. તારો તો કાઢવાનો આમ ઈરાદો લાગે કે આ ઘરની બાઈને વયા જાય ને તો હારું, મારે નવ નિરાય. એવું અમે તો બોલ્યા નથી. વિચાર એવો કરસ તું. જો ને આ મોઢા ઉપર દેખાય છે. તો ભાભી, તમારી યારે હું અહીંયા કઈ બાંધવા નથી આવી ને મને કોઈ હરખે નથી બાંધવાનો, કેમ કે લાટ ઘર પેડાશે, લાટ કામ પેડાશે આ વગડામાં આપણે, બરોબર છે? તને બાંધવાનો હરખ નથી ને તો મને હાડી 17 વાર બાંધવાનો હરખ નથી. સમજાણું? હું તમને ખાલી એટલું જ કહેવા આવી છું કે મારા જેઠને તમે સમજાવી દેજો, બરોબર? તમને મારી યાર દુશ્મની શું છે? હું તમારી યાર કોઈ આડેવડી રહું છું આ ઘરમાં? ચોરાતા મારે કઈ દુશ્મની નથી, સમજી? આ તારે ને તારા જેઠે સમજી લેવાનું હોય, એમાં મને કઈ કહેવા આવવાનું ન હોય. બે સમજોતા કરીને રહેવાનું હોય. આમાં એમાં માથાકૂટ શું કરવાની હોય? સમજોતા કેટલા કરાય એમ હું તમને કહું છું. આ ઘરનો વ્યવહાર કદાચ તમે સંભાળતા હો અને હાલતા ને ચાલતા રાસ તમારી પાસેથી આવીને પૈસા માંગતા હોય અને તમારી જવાબદારી હોય માથે કે તમારે હિસાબ કિતાબ રાખવો જરૂરી છે, તો હું તમે એની પાસેથી હિસાબ ન માંગો કે રાસ્તે પૈસા ક્યાં નાખ્યા? એમાં હિસાબ હું માંગવાનો હોય? હવે દઈ દેવાના હોય. હવે જણ કઈ થોડાક કઈ અવરી લઈને છે તો જ્યાં ત્યાં વાપરી આવે. હે હા, આપણે આવડો મોટો વીઘો છે, આમાં ખર્ચો નહીં થતો હોય? પૈસા તો માગે ને જણ. જેટલો ખર્ચો થતો હોય ને એટલા જ પરસેવાના ટીપાઈ પડે છે ભાભી, તમને ખબર છે. હા, તું એકલી કામ કરતી હશ કા? અમે તો બેઠા બેઠા રોટલા ખાતું આવીશું, અમને પરસેવાના ટીપા નહીં પડતા હોય. હું એમ નથી કહેતી ભાભી, તમે કેમ નથી સમજતા? વાત વાતમાં તમારે બાંધવું જ છે મારી યારે. બાંધવા તું આવી, હું તો કામ કરતી હતી. હું બાંધવા નથી આવી, તમને ખાલી કહેવા આવી છું. તમે મારા જેઠને કહેજો કે આવું બધું આડાવડું બોલ્યા ન કરે એમ. કહેવાની રીતે કહેવાનું હોય, આવડી જીભડી હકાવાની ન હોય. તારી જેઠાણી થાવશું, મર્યાદા છે કે નહીં છે રે બોલવાની? માએ કઈ શીખડાવ્યું? ભાભી, મને જે કેવું હોય ને એ કહેજો, પણ મારા બા બાપુનું નામ નહીં લેતા તમે, કારણ કે અહીંયા નથી આવતા. મરચા લઈ ગયા કીધું તો? મેં તો તમારા- બોલવામાં સભ્યતા રાખ ને. મેં તમારા માવતરનું નામ લીધું છે? ક્યાંથી લે? અમારામાં તો હારા સંસ્કાર છે ને, ઠાઈ ઠાઈને ભૈરાસ માર માઈ. દેખાય છે ઈ તો.
આ સંસ્કાર જ દેખાય છે. અને તમારામાં તમારા પણ હોય ને તો તમે તમારા ધણીને એકવાર સમજાવજો કે આ ઘરમાંથી પાણીની જેમ રૂપિયા લઈ ન જવાય અને ખોબે ખોબે ઉડાડાય નહીં. તો હુંય તને ઈ જ કહું છું કે તુંય સમજી જા ને. એકલા ને બસ તમારા શેઠને સમજાવજો, તમારા શેઠને સમજાવ, પણ તારે સમજવું નથી. હું શું કામ સમજુ? હું રૂપિયા નથી ઉડાડતી કે નથી મારો વર ઉડાડતો. તમારે તમારા ધણીને સમજાવવાની જરૂર છે. હા, સમજાવી દઈશ. બીજું કઈ કહેવાનું છે? હે? બસ બીજું પોતાને કાંઈ નથી સમજાવવું નથી ને ગામ આખાને સમજાવવા બેઠી. જ્યારે હોય ત્યારે કઈ કામ નથી કરતા. લે કોઈ તે તૂટીને તૈન થઈ જતી હશે આમાં. મેં ક્યાં કીધું કે હું એકલી કામ કરવા જાઉં છું? ભાભી બધાય કામ કરે જ છે, મતલબ એવું હમણાં જ નથી. બોલી પરસેવાના ટીપા પાડીએ, તું એકલી જ પાડતી હશે પરસેવાના ટીપા. ના ના ભાભી, તમે પરસેવાના ટીપા પાડો જ છો, હું તમને એમ નથી કહેતી. પણ જે આપણા હકમાં આવતું હોય, આપણી જે ફરજ હોય એ આપણે નિભાવવી પડે. ને મારી ફરજ અત્યારે એ છે કે હું જો આ ઘરની જવાબદારી લઈને બેઠી હોઉં ને તો હિસાબ કિતાબ મારે રાખવો. અને હું હિસાબ કિતાબ રાખું એમાં તમને હા આટલા બધા મરસા લાગે છે? હા, એટલું કામ કરું તોય મને કઈ વહી જાય છે. લે મારી તો કોઈ કિંમત જ નથી. જ્યારે હોય તો ઈ કીધા રાખે, નાની થઈને મેળા ટોળા મારે મને. લે ભગવાન, ઠીક છે ભાભી, તમે જ કામ કરો છો આખા ખેતરનું, આખા ઘરનું તમે જ કામ કરો છો. અને તમે બહુ સારા છો, મારી જ ભૂલ છે, માફ કરો. બાપા મોટાને છે ને ઠેકાણું નથી. ગાડી રસ્તામાં મૂકે છે, ક્યાં મૂકવી ભાન નથી પડતી. અને પાછો કે વહીવટ મને આપો. બાપા હું છે શેની રાડ્યું નાખશો? હે આ તમે બે જણા ખબર નહીં હવે તમારા સ્વભાવ પિત્તળિયા થઈ ગયા. બોલો મહેન્દ્ર કંઈક ને કંઈક બોલતો હોય, તું આ છે ને ઉખડેલો હું ઉખડેલો નથી રહેતો બાપા. આ છે ને ઓલા ઉખડેલો કરી દીધો મને. આમ હું જો, થયું? એને હું કીધું મને ખબર છે? હું એ તમે બે મને ઘર છોડીને બીજે રહેવા વયા જાઓ. બોલો. એ મોટો છે પણ એટલો દાનતનો ખોટો છે ને એ ખબર પડતી નથી. અને આળહુડો કેટલો જ ખબર છે? આ દો તો હાલ મને ગાડી અહીંયા પાર્કિંગ કરે. એ કાંઈ ભાન પડતું નથી. બસ એને તો એના મનની મરજી પ્રમાણે જ વર્તવું છે. ભાઈને છે ને બધો વહીવટ જોતો છે, હે? પણ એના વહીવટ દઈને પછી આ વૈધું એ બધું વેસાઈ જાય. એ વહીવટ મારે દેવાનો થતો જ નથી. એ એની ચાલ ચલકે છે ને મને સારી રીતે ખબર છે. બસ વડકા કરવા આખો દી બધા હારે. આ કંઈક 2 દી પહેલા વો પાસેથી 1000 રૂપિયા લઈ ગયો છે. હિસાબ માગ્યો તો દીધો નહીં, પાછો રેડું નાખવા મળ્યો. આજ પાછો 1000 રૂપિયા આપત મારે શહેરમાં જાવ. એટલે આપણે અહીંયા કઈ ઝાડવું છે, પૈસા ખેરી કરી દીધી. આપણે અહીંયા આંબો છે, કેરીઓ આવે, રૂપિયા નથી ઉગતા કાંઈ. એ તો એને સમજાવ્યો ભાઈ. મેં મારી પાસે આવ્યો તો મેં કીધું જો હિસાબ તો બેટા તારે આપવો પડશે, અમે પોતે આપી છે, એમાં ત્યાં ક્યાં નવી વાત છે? કેમ કે હું નહીં દઉં. આ તમે તમે રહેવા દેતો પછી આ તમે છે એના ગાડી સર્વિસ કરાવવાનું કીધું હતું ને, કીધું તું ને એને. તો મારો બેટો ગામમાં રખડ્યા કરે પણ એ કામ નથી કરવું. નથી ખેતરે આવું, નથી આ કાંઈ ઘરના કામ કરવા, અને પાછો પૈસા માંગે. મને કે ગાડી સર્વિસ કરવાનો રૂપિયા જોઈએ. મેં તો બાપા દે જ છે. મેં કીધું એ એને છે ને શેઠની જેમ ફરવા જોઈએ છે. મોટા શેઠ હોય ને ઓર્ડર કરવા જોઈએ, બાકી કામ કાંઈ કરવું નથી. એ જ વાંધો છે ને મોટો. કામકાજ કરવું નહીં, ગામમાં ભાટકા કરવું, પાછો વહીવટ જોતો છે. એટલે આ ભાઈ વહીવટ કરવા માટે પહેલા કાબિલિયત જોઈએ. હે નકર બાપાનું જેટલું હોય ને એટલું તળિયા ઝાટક થઈ જાય. એ લાયકાત વગર છે ને કાંઈ તમને મળે નહીં, કોઈ પદય ન મળે અને કોઈ જવાબદારી ન હોપે. જવાબદારી ક્યારે હોપે? તમારામાં કંઈક સમજદારી હોય, તમે મહેનત કરવા માંગતા હોય અને તમારા કામ સિવાય તમે ઉપરાંત બીજું કામની જવાબદારી લો ને તો માણસને ગમે કે ચલો આ માણસ આટલું તો પતાવે છે ને, વધારાનું આ ઉપરનું કામ એ કરે છે. તમે હાસુ નહીં માનો, આ બહુ પાસે વહીવટ છે એટલે ભાઈએ મને આજ ગહીને કહી દીધું, રેડું નાખવા મળ્યો મારી સામે. મને કે તું છે ને આ ઘરમાંથી નોખો થઈ જા. નોખો થઈ જાય એમ કહી દીધું? હા, અક્કલ મઠ્ઠો છે. અક્કલ મઠો નહીં બાપા, બુદ્ધિ વગેરેનો છે. હાવ બુદ્ધિ વગેરેનો હાવે હાવ. એને ભાન નથી પડતી હું બોલવું એમ. બોલો મને શું કઈ ખબર છે? તમે બે માણા હાલતા થઈ જાવ કે આ વહીવટ કરશો તો મારે નહીં પોહાય. એટલે તને કે ન પોહાય તમારે વહી જવાનું. મેં કહીને ના પાડી દીધી. હું ક્યાંય જવાનું તાર જાવ તો યો. તમે કીધું કે હું કામ તો હું મોટો છું, નાના નોખો થવાનું. એટલે આવી તો વાતો કરે પાછો. જેને કામ ન કરવું હોય, જવાબદારી ન નિભાવી હોય એ થઈ જાય નોખા. આપણે કઈ ફેર પડતો નથી, સમજી ગયો? અને નોખો થાય ને તો તાવડી તેરવાના માંગશે. એની બાયડીને ખબર પડી જાય કે કેમ રૂપિયા કમાવાય છે ને કેમ વપરાય છે. જો બાપા આ નોખા બોખા ન કરાય. એ ભાઈ છે ને એ ખળીના 2 કટકા કરવાનો નથી, આપણને ખબર જ છે. એટલે એને સમજાવવો જ પડે. આ નોખો થઈ જાય ને તો બાપા કોઈ ધડો નહીં કરે. એ સમજાવે છે ને, આ ભૂત સમજે એમ નથી. એ જાત અનુભવ વગર છે ને જાત્રા નકામી. એક વખત છે ને ખાડામાં પડવા દે, પડે ને પછી ખબર પડે. આમ તમારી વાતે હાચી છે. થોડોક રેઢો મૂકીને તો એને ભાન થાય. પણ પછી ઘરે કારક મને એમ થાય કે આને રેઢો મૂકીને હા ઓલે મારી ભાભીને હેરાન કરી નાખીએ, ખાક બિચારી ભૂખી રાખીએ, ખવડાવી શકે અમે છે નહીં. ઈ ક્યાં સમજે છે બે જણા? હે
એ એનો પક્ષ ખેંચે છે. અને જો ખિસ્સામાં દનિયા નહીં હોય ને એટલે આહુડા પાડવા પડશે, અને પેટ છે ને ખાલી હશે ને તો એ ભીખઈ માંગવી પડશે, તો એ ખબર પડશે ને. એ વાત તમારી હાચી. મને તો એ નથી સમજાતું કે નાની બહુ વહીવટ કરે છે તો એને વાંધો શું આવે છે. આપણને હંધાને ખબર છે કે આપણા ઘરમાં હંધાથી વધારે ભણેલી ગણેલી ઈ છે, હોશિયાર છે થોડી, એને હિસાબ કિતાબ કરતા આવડે છે તો એ રાખે છે. હું નથી માથું મારતો એમ, તો આ મોટાને હું માથું મારવાની જરૂરી છે? ને એને માથું ન મારવું હોય ને તો સાબિત કરી આપવું પડે. ગામમાં છે ને વાવવા માટે જમીન બધાની બહુ મળે છે, એ રાખી લે વાવવા માટે અને કરે મહેનત, ખબર પડે કેમ થાય છે. પણ આ ઘરની ખેતી છે એમાં કરે તોય ઘણું છે, ગામમાં નથી કરવા ભાઈ જવું. અહીં દાડિયા રાખી લેવું, એ એની રોજ રોજની ટક ટક સાંભળવી ને આપણે. એ તમારી વાત 100% છે. રૂપિયા વાપરવા હોય ને પોતે જાત મહેનત કરે, ખબર પડે ને. આને કેમ સીધો કરવો ને એ જ કઈ મગજ હાલતો નથી. હારું જ્યારે હોય વડકે ને ઝડકે જ હોય, કોઈ દી શાંતિથી વાત ન કરે. આપણે એમ થાય ઘડીક બે ભાઈ પ્રેમથી બોલીએ પણ ન બોલે, આને હોય જ નહીં કાંઈ. પણ એને સંગત ફેર છે બેટા. આ ગામમાંથી મને છે ને સમાચાર મળી ગયા છે, એ એના દોસ્તાર ભેરું બધા છે ને ઈ છે બધા રખડું છે હાવ. ઈ એને રહેવું જ એવા માણસો ભેગું. ઓલો સત્યો હા અને ઓલો નીલ્યો, મારા બે ઉટાળ બે. આમ શું કહેવાય, ઓલા બાપના ન વળી બાવાના હું વળવાના છે. અને તે જોયું આ તારા લુગડા જો છે ને લગર વગર, એના લુગડા ટીકી ટી હોય, ક્યાંક વાંકો વળે તો ડાઘા પડે ને. હા પણ હોય જ ને, ઓલા બે ને કઈ કામ ધંધો નહીં. જયારે હોય હાલો શહેરમાં ફિલ્મ જોવા જાય ને, બગીચામાં ફરવા જાય ને, પાઉંભાજી ખાવા જાય ને, બધું ખાવા જાય. એ આ છે ને સત્યારે ને એમાં જ બગડ્યો છે. એ એનું રામપુરાણ પતશે નહીં. તું તારું કામ કરે, મને થોડુંક યાદ આવી ગયું છે બે કામ, તો હું નીકળું. જઈ આવો જાઓ. હવે શાંતિ થઈ ગઈ તને? થઈ ગઈ ને? હવે મને નિરાશ લાગે, મારા જીવને છે ને હવે નિરાશ મળી. કારણ કે મારે જે કામ કરવાનું હતું ને એ મેં કામ કરી નાખ્યું. હવે ભલે વળ લીધા કરે. મોટા ભાઈ, ભાભી, બોલો ની. કંઈક પૂછવું હતું મારે તમને. હા તે પૂછવો શું આવ્યા તે તું ના, એક વાત વધારે પૂછી લ્યો. હા, મારા પટારામાં 1 લાખ રૂપિયા પડ્યા હતા રોકડા, ઈ તમે લીધા? હે શું વાત કરો છો? તમારા પટારામાં લાખ રૂપિયા હતા? પણ તમારા પટારામાંથી લાખ રૂપિયા કેમ વયા જાય? સાવી તો તમારી પાસે હોય. હે કઈ સમજાણું નહીં? મોટા ભાઈ, તમારી આદતથી હું પૂરેપૂરી વાકેફ છું આ ઘરમાં. મને હંધી ખબર છે કે તમારી હરકતો કેવી છે. એટલે ભાભી મને હરખી રીતે જવાબ આપો. આ કોઈ નાની હુની વાત નથી, 1 લાખ રૂપિયાની વાત છે. કાલ ઉઠીને બાન બાપુજી મને સવાલ કરશે. લીધા તારા જેટલી લીધા. હે હવે તમને સવાલ પૂછે ને બાન બાપુજી અને આવડો મારો નાનો ભાઈ, જવાબ દઈ દેજો. કારણ કે જવાબદારી તો તમારી હતી આ ઘરમાં પૈસા હાંસવવાની. મોટા બીજી વાત કાન ખોલીને સાંભળી લો, આ તમારા પટારામાંથી 1 લાખ રૂપિયા લઈ અને મેં આ જલપાના પટારામાં નાખી દીધા છે. હવે તમારથી થાય ને મંડો કરવા જાઓ. તમે મને પૂછ્યું હતું પહેલા કે હું 1 લાખ રૂપિયા લઉં કે ન લઉં? આ કોઈ નાની હુની વાત નથી. એવડો મોટો હાથ મારતા તમારો જીવ કેમ આલે ઘરમાં ને ઘરમાં? એક મિનિટ. આ ઘરની સભ્ય તું એક જ છો, અમે નથી. એટલે તને પૂછી કામ કરવાનું બધું. ભાભી, આ ઘરમાં હું એ રહું છું ને તમે રહો છો, અને જેટલો હક અમારો છે એટલો તમારોય લાગે છે. હું તમારો હક છીનવવાની વાત નથી કરતી, પણ વાત જવાબદારીની છે. આ જવાબદારી બધી મારા માથે છે. ઘરમાંથી 1 રૂપિયો જો ઓછો થાય ને તો ઈ પાઈનો હિસાબ મારે આપવો પડશે. તમે તો હાથ ખખેરીને ઊભા રહી જાઓ, પણ હું મોઢું દેખાડાય. કાલ સવારે તો તું રોટલા નહીં હિસાબ કરી કે આજ કેમ વધારે એક ખાઈ ગયા. હા સાંભળો, હે અને લાખ રૂપિયા તમે એમ કહો પાઈ નો હિસાબ દેવો પડે ઓછા થાય, તો મેં ક્યાં ઓછા કર્યા છે? પૂરેપૂરા લાખ રૂપિયા મૂક્યા છે આના પટારામાં. હે તો પછી મોટા ભાઈ, આ તમે બાપુજીને જ વાત કેમ નથી કરી દેતા કે બાપુજી આ બધો ઘરનો વરવ્યવહાર છે ને એ બધો મારી બાયરીને આપી દો? એ તો તમારે જવાબ દેવાનો ને, વ્યવહાર તો તમે કરતા હતા ને. તો બાપુજી પૂછે તો કહી દેજો લાખ રૂપિયા ક્યાંય ગયા. કહી દેવાનું મોટા ભાઈને આપી દીધા, એના પટારા મેલ દીધા. આપી નથી દીધા મેં. તમે મને ખબર વગર લઈ ગયા છો, અને તમને ખબર હશે આ લીધા નો કહેવાય, આને ચોરી કરી કહેવાય. વાવ, મોઢું સંભાળીને વાત કરજો હો. ગામમાં નથી ગયો હું બીજાના ઘરમાં લેવા, તેને ચોરી કહેવાય. આ મારું ઘર છે અને મારા ઘરમાં છે ને રૂપિયા અહીંથી અહીંયા મૂકવાને ચોરી ન કહેવાય. મને છે ને સમજાવવાની કોશિશ ન કરતા. ઈ રૂપિયાની ફેરવણી કરતા પહેલા ભાઈ તમારે મારી રજા લેવાની જરૂર હતી, કેમ કે આ ઘરમાં વ્યવહાર હું કરતી હતી. તમે સવો કોણ? હે આ ઘરની વહુ છું. હા તો ભલે નહીં રહ્યા વહુ, મોભી તો નથી ને આ ઘરના.
આ તારા જેઠ થાય ઈ ભૂલી ન જાતી. આ ડોડા ફાડી ફાડીને વાતો કરે છે ને ઈ ધ્યાન રાખીને વાત કર. હા ભાભી, તમને ખોટું તો ઘણું લાગતું હશે, પણ એ તો જેની ઉપર વીતતી હોય ને એને ખબર હોય. હું આગળની વહુ જ છું અને એ વાતનો મને પાવર નથી, પણ બાપુજી આ ઘરનો વ્યવહાર કરવા મારા હાથમાં સાવી આપી છે, એટલે પૂરી રીતે બધી વસ્તુની જવાબદારી નિભાવી એ મારા હાથની વાત છે. સાવી એમ એટલે કઈ માથે ન ચડી જવાનું હો. એમાં આટલો બધો રૂવાબ ન કરવાનો હોય. સમજાણું? એમ કહે છે ને મને પાવર નથી, પણ આ જ્યારથી વ્યવહાર આપ્યો છે ને ત્યાંથી આ મોભારે ઉપર ચડવાની નિહણી નથી ને તોય મોભારે ચડીને રેડું નાખે. આ ઘરનો વ્યવહાર મારા હાથમાં છે, બધાને મને હિસાબ આપવાનો. લ્યો રાખો હિસાબ અને આપજો. મળો હિસાબ, મળો વ્યવહાર નહીં કરો. મોટા ભાઈ, હવે તો બધા છે ને વ્યવહાર બધા હવે ભાભી કરશે આ ઘરમાં ને તમે જ કરશો. કોઈ પણ વસ્તુ ઓછી થાય ઘરમાંથી, રૂપિયો રોડો ઓછો થાય તો એનો જવાબ તમારે જ બાપુને આપવો જોઈએ. કેમ કે હું બાપુને આજે જ વાત કરી દેવાની છું કે બાપુજી આ તમારા મોટા દીકરાને જરાય સહન થતું નહોતું કે હું આ ઘરનો વ્યવહાર કરું. જાણે હું તો આ ઘરના રૂપિયા શાક બનાવીને ખાઈ જતી હતી. એ તો તમારે જોવાનું, તમે હું બનાવીને ખાતા થાય. આ તો મને જે ઠીક લાગ્યું ને એ મેં કર્યું અને એનાથી અમે બે ખુશ થઈ. હવે તમે ખુશ જ રહેશો, કેમ કે બાપુજી જે કહે ને તો એ જવાબ આપવાની હિંમત રાખશો જે રીતે મને જવાબ આપો છે એ રીતે. ઈ અમે જોઈ લો. તારે સલાહ દેવાની જરૂર નથી. સારું કામ કર. ખુશ રહેવા જ આ કામ કર્યું છે કાજલપા. હા, તમે કઈ વાત સાંભળી કે નહીં ઘરમાં? કઈ વાત વળી? હું કઈ વાત? તમે તો જાણે ઘરમાં ન રહેતા હોય ને એવું કરો છો. હા, પણ ગામના કામ પતાવે કે મારે ઘરમાં બેઠા રહેવું? તમારે તો બસ ઘરનું કામ કરવાનું હોય, અમારે બહારની વ્યવહારી કરવાનો કે નહીં? આ મહેન્દ્ર એ છે ને આ વહુના પટારામાંથી પૈસા લઈને એના પટારામાં મૂકી દીધા પૈસા. હું વાત કરશું એટલે કહેવાનો મતલબ એમ થયો કે એને ચોરી કરી એમ થયું ને? હા, કોઈને ખબર નહોતી ને એમ લઈ લીધા છે પટારામાંથી. પણ નાની વહુએ પટારો ખુલ્લો હુકામ મૂકવો જોઈએ? ચાવી એની પાસે તાળું મારી ન રખાય? હવે ભૂલી ગઈ હોય, વહુને 70 કામ હોય, કોકની કૂતાવળે નો તાળું માર્યું ને ભૂલાઈ જાય તો એમાં પૈસા ચોરી લેવાના. આ મહેન્દ્રો છે ને એને રૂપિયા નહોતા આપતા ને એટલે લાગ જોઈને જ બેઠો હોય છે, ઓલીને છે ને બદનામ કરવા હાટું થઈને. અને જો કઈક ભવાડો લઈને આવે જોજે તું. એ તો હવે થવાનું જ છે ને. વહુને ખબર તો પડી જાય, પૈસા ન હોય એટલે એને તરત ખબર પડી જાય કે પૈસામાંથી ગયા ક્યાં, અને એને ખબર જ છે કે આની સિવાય કોઈ પૈસા ન લે. એને ચોરી કરવાની જરૂર કેમ પડી સમજી તું? એના લફંગા દોસ્તારો છે ને કઈક પ્રોગ્રામ કર્યો હશે રૂપિયા વાપરવાનો, અને કાંઈ ઉડાડવાના હશે, કાંઈ જુગાર રમવાના હશે. આ જી કરવાનું હોય, પણ ઘરમાં ચોરી થોડી કરાય, માગીને પૈસા લેવાય. આ આપણે મોટા થઈ વડીલ થઈ તો આપણે માગી લઈએ છીએ ને વહુ પાસે પૈસા કે લાવો બટા મારે પૈસા જોઈએ છે. પણ માંગે એને ક્યાંથી મળે? હિસાબ તો એને આપવો નથી ભાઈને. લાટ સાહેબ રહ્યો ને રૂપિયા વાપરવા જાય, હિસાબ આપવો નથી તો પછી વહુ ક્યાંથી એને રૂપિયા દે? હા, હિસાબ આપે તો પછી નાના બાપનો થઈ જાય, એટલે એ મોટો રહ્યો ને એ સારી જગ્યાએ રૂપિયા વાપર્યા હોય ને તો હિસાબ આપી શકે, નકર ક્યાંથી હિસાબ આપી શકે? આ છે ને તોય હિસાબ આપે એવો નથી. આ આવડો છે, એને એમ થાય ને કે હું મોટો છું તો મને કેમ ન દીધો, મારી બાયડીને કેમ હિસાબ રાખવા ન દીધો, અને આ નાનીને દીધો. બળતરા મૂળી જ બોલાવે છે. આ સુધરવાનું નથી હો, પણ આને તો છે ને નોખો કરી દેવાની જરૂર હતી. રાજે વચ્ચે ના પાડીને એટલે મેં વળી રહેવા દીધું કે હાલ ભાઈ નોખો નથી કરવો, નકર છે ને એને નોખો કરી દો ને તાવડી તેરવાના માંગત અને ખબર પડી જાત ભાઈને. પણ હજી કરજો ને, હજી ક્યાં ત્યાં મોડું થઈ ગયું છે. જો જુદો રહે ને તો એને હંધી ખબર પડશે કે પૈસા કેમ વપરાય, ક્યાં વાપરવા, હંધી ખબર પડવા મળશે. આમની ભેગો રહે ને તો કાંઈ ખબર નહીં પડે, એ તો વાપર્યા કરશે. એ ઘરમાં છે ને લાંછન લગાડ્યું. કોઈ નાની વહુની તિજોરીમાંથી પૈસા ન દે તો પરાણે લઈ લેવાતા હશે. હે એ બાવડામાં બળ નહોતું, કમાઈ નહોતું લેવાતું એનાથી? કમાવું ક્યાં? હવે ખેતરે પરાણે એને મોકલવી છે, એ જાવું ન હોય ને કોઈ દી ખેતરે કાંઈ કામ કરવું ન હોય. રૂપિયા વાપરવા હોય ને તો મેં એને કીધું તું કે ભાગ્યું તારે વાવવું હોય ને તો ગામમાં 2-3 જણના ખેતરો પડ્યા છે ખાલી, હું તને ભાગ્યું વાવવા કરાવી દઉં. પણ નહીં, ભાઈને મહેનત ક્યાં કરવી છે? એને એના લુગડા જોતું, કોઈ દી ડાઘો ન પડ્યો હોય ખેતરનો. અને ઓલો રાજ્યો નાનો એ કાળી મજૂરી કરે, એનો વાન બદલી ગયો હાવ વાન, અને ઓલા ભાઈને કાંઈ ફેર પડતો નથી, તડકામાં ઊભું જ નથી રહેવું ક્યાંય. એને ક્યાંથી ફેર પડે? આ ભાઈ ને બાપો છે ને કર્યા કરે અને ઘરે આમ અમે ઢૈડા કરી, એનો ઉપાધિ થોડી છે. એની બાયડી કાંઈ કહી શકે નથી કહેતી એને કઈ? હવે એની બાયડી એની જેવી હોય ને એને શું કે? બાયડી કહેતી હોય તો આવું થોડું કરે, એને એટલું જોતું હોય બાયડીને. હવે આપણને ખબર છે યા પૈસા ક્યાં નાખીશ, બાયડીને ભેગા કરવા દેતો હોય તો આપણને શું ખબર? હા, આમાં એવું છે કે પોતપોતાનું કરતા હોય અંદર ખાને, એ કઈ ખબર પડે નહીં. આમાં
અને આપણી પાસે પૈસા છે ને લઈ જાય, અડધો હિસાબ ન આપે, વાપરે અડધા અને અડધાનો હિસાબ આપવો ન પડે, એટલે ભાઈ ગમે તેમ આડા ઉડા જવાબ આપી દે આપણને. હે એટલે જ ને એ જો ભેગા કર્યા હોય ને એને એમ થાય ને કે આપણે જુદા થાય ને તો એ કામ આવશે એમ કરીને ભેગા કરતા હોય. અને છે ને અક્કલનો છાંટો નથી આ છોકરામાં. કામ કરવું નથી, પસ્તાવાનો છે એ ભાઈ છે ને આજ નહીં તો કાલે હું નોખા કરી દેવાનો પીને, અને તેથી ખબર પડશે કેટલી વિહે હો થાય ને એને. એ તો તઈ જ ખબર પડે, જુદા થાય ને તાવડી ટેકો લઈ જાય ને તેરવાના માગે ને તઈ જ ખબર પડે. તઈ છે ને ભાઈ ને બાપો બધા યાદ આવશે કે ઓલો ભાઈ હતો ને તો એ કામ કરતો હતો ને અમે જલસા કરતા હતા, પણ જ્યારે ખેતરમાં પરસેવો પાડવો પડશે ને તઈ ખબર પડશે કેટલી વિહે હો થાય. એને છે ને અદેખાઈ જે વાતની છે એ બે જણા છે. નાની વહુને આપણે હિસાબનું હોઈપું ને એટલે વાંધા છે બધાને. નકર મારી પાસેથી છે ને કરગરીને કેટલી વખત પૈસા લઈ જતો, પણ નાની વહુ છે ને એ બાબતમાં હાવ કડક છે. એ તો છે ને હિસાબ લીધા વગર રૂપિયો આપે જ નહીં સામે. આ ભાઈને શું થાય ત્યાં જ તકલીફ પડે છે, ત્યાં નસ દબાય છે ભાઈની. એટલે જ તકલીફ પડે ને, હિસાબ દેવો પડે એટલે તકલીફ પડે. આપણને કાં તકલીફ નથી પડતી, આપણે હાસા હોય હિસાબ દઈ દઈ. એ ધર્મના કામમાં રૂપિયા આપ્યા હોય ને તોય કહી દેવી છે કે ભાઈ આટલું અમે છે ને દાન કર્યું, તો કાંઈ મોઢું બગાડે છોકરી. એને કઈ કરો ને તો કોઈ મોઢું ન બગાડે. કઈ નહીં, હારું હાલો, કેટલીક ઉપાધિ કરવી. રાજ, આ તમારે નવ નિરાશ છે કુદરતની હો. કે હું છું પણ હા બે ઘડી થાક્યો તો વળી અહીંયા પીસ કે લાંબો થયો. શું થયું મોટા ભાઈ, પેલા એની પાસે શું થયું કે મને મોટા ભાઈએ કર્મકાંડ કર્યા છે ઘરમાં, ખબર છે તમને? વળી પાછું શું કર્યું એને? તમે ને બાપુજીએ મને હમણાં 10 દી પહેલા 1 લાખ રૂપિયા આપ્યા હતા ને પટારા મૂકવા, હા ઈ મેં એમાં જ મૂક્યા હતા. તો આજ સવારે મોટા ભાઈ પટારામાંથી એની આછા લઈ લીધા છે પૈસા, લાખ રૂપિયા, અને ભાભીના પટારા મુકાઈ દીધા છે. હું લાખ રૂપિયા લઈ લીધા પૂછ્યા વગર ને? હા. એટલે આણે તો હવે લોહી પીધું છે. હવે જોવો એમાંથી 1 રૂપિયા ઓછો થાય ને રાજ તો મારું નામ ન આવવું જોઈએ, તમને કહી દઉં છું. અરે નહીં આવે બાપા તારું નામ, પણ આ ઝડ જેવો સમજતો નથી, એની બુદ્ધિ બેર મારી ગઈ છે. આ ઘરમાં ને ઘરમાં પૂછ્યા વગર પૈસા લેવાય ને? તારે તાળું ન મારી દેવાય ને? તાળું મારેલું જ હતું, પણ સાવી એને કઈ લઈ લીધી નથી ખબર. હું વાહિંદુ કરવા ગઈ હતી, વાહિંદુ આયા ખોઈને જાવ સાવી. એ વાતે તારી હાસી. આને છે ને હવે બાપાને મારે કેવું પડશે, આની સર્વિસ કર્યા વગર નહીં સુધરે મારો ઘર. નહીં, મને એમ થતું હતું મોટા ભાઈ બિચારા ખાલી પૈસા માંગ્યા જ કરે છે, થોડું કઈ આવું વિચારે થોડો કરે. એની ઉપર ભરોસો રાખીને હું સાવી જઈ હોય તો મંદિરમાં મૂકીને વહી જાત. અને ભાભીના પટારામાં પૈસા એને શું કામ મૂક્યા છે? કેમ કે એનું કહેવાનું એવું છે કે ઈ બે વરબાઈડી વ્યવહાર કરે આ ઘરનો વ્યવહાર તમે ને બાપુએ મને આપ્યો છે ને એને જરાય સારું નથી લાગતું. હવે એની બાયડીને સરખો રહેવાનો વેતો ન એ હું વ્યવહાર એના બાપનું તળું કરવાની છે હે? અને આ આપણો છે ને આ આપણો સિક્કો ખોટો છે. એ ભૂતના હું કેવું છે ને મોટો છે ને બોલાય જાય, એ ભૂતને એટલી ખબર ન પડે કે આપણી બાયડીમાં એટલી હોશિયારી નથી કે ઘરનો વહીવટ સંભાળી શકે. હે તો એને વહીવટ એને દેવાની વાત કરે છે, પૈસા ઉડાવડા છે, રખડવું છે ભાઈને કાંઈ ધંધો સવારે કરો. મેં ખાલી થોડીક વાત કરીને કે ભાઈ હું કામ તમે પૈસા લીધા આપી દેજો, મને પાછા મૂકી દેજો, જેમ ફાવે એમ 2 જણા મને બોલવા મળ્યા. એટલે મેં એને કહી દીધું પછી કે હવે તમારે વ્યવહાર કરવો હોય તો તમે ડાયરેક્ટલી બાપુને વાત કરી લેજો, હવે મને કે વશમાં લેતા. એટલે બાપી હોત બોલ્યા હા હા બરાબર. હા પૈસા લે નહીં, પણ આ છે ને ભાભીએ સડાવ્યો હોય સમજાણું. હવે મજાનો વહીવટ કરવો પડશે, આ છે ને બગડીને બે હાલ થઈ જાય. હું તો કહેતી હતી પહેલેથી કે કાંઈક કયો બાપુને કઈ નહીં દે, કાંઈક કયો, કેમ કે ભાઈ આપણે આડી લાવીને જાય છે. ઈ ઝડ જેવો સમજવો જોવે ને, કેટલી વાર એને કીધું પછી કાંઈ એને કાંઈ મારવા મળાય, નાનો થઈને મારે. આ તો આપણને એમ થાય કે આપણે મર્યાદા મારીને વાત કરવી, પ્રેમથી સમજાવી, પણ સમજે એમ નથી. ઘણી ઘણી ભાભી તો મને મર્યાદા શીખવાડતા હતા હવારે. મને ભાઈએ પૈસા લીધા તો હું એટલું તો બોલવાની છું ને કે ભાઈ તમે હું કામ પૈસા લીધા હશે તે છે. ત્યાં તો ભાભી મને શીખવાડવા મળ્યા, તું આમ તું તેમ, તને બોલતા આવડતું નથી, તારા જેઠની સામે તું જીભ વકારે છે, કાબુમાં રહેજે, તારામાં સંસ્કાર નથી. આ છે ને આ લગ્ન છે ને પછીનો આ માણામાં એટલું બધું આમ પરિવર્તન આવી ગયું છે ને કે માણસ જેવો રહ્યો જ નથી. આ બાયડીનો હાવે હાવ ગુલામ થઈ ગયો, જ્યારે હોય ત્યારે એનો પાલો પકડીને આટા મારતો હોય અને કે એટલું જ પાણી પીધા કરે. હા નામ કઈ હાલવાનું નથી રાખતું, તમારે જોવું જોઈ લેજો. જો આનું નામ મારી ઉપર આવ્યું તો હું એકઈને મૂકવા નથી, 2 જણામાંથી. તો તારું નામ ક્યાંય નહીં આવે.
તે હાસું જ કર્યું તે ક્યાં પૈસા લીધા સોરી રીતે ક્યાં ખોટી રીતે વાપરી નાખ્યા છે ઈ મને ઈ એમ કહેતા હતા, મને કહે કે હવે 1 લાખ રૂપિયાનો જવાબ બાપુ માગે ને તો હવે હિસાબ આપજો તમે, ખબર પડે. આ તને કે આપી દેવું અમે, તારે મને સલાહ દેવાની જરૂર નથી. પણ ત્યાં પૈસા લીધા છે ને તને ભારે પડવાના છે. અને આ બાપા છે ને કહેતા હતા તેથી પણ મેં જ ના પાડી, ક્યાં નોખો કરી દેતા. મેં કીધું ભાઈ નોખો નથી કરવો, નોખો કરી હું ઉકાળી દે. તેથી નોખો કરી દેતો તો સારું હતું, એનું કરીને ખાય તો ભાન પડે જ બધી હા, ઈ કેટલી તંબુરો ખાઈ એનું કરીને અહીંથી રળી રળીને દેવું પડશે ને ઘરમાં. જોવો ને તમ તારા આજની તો કાલ ઈ જ હાલ છે આપણા પણ આખી જિંદગી. નોખા ઘરના ધણી પછી શું કામ આપણે દેવું પડે? પછી એના ઘરનું કરે, આપણે આપણા ઘરનું કરે. હે કાલ ખબર એને અહીંયા બાળ બસ થાય, આપણે અહીંયા થાય હો ન કાંઈ બધા ગદરા બે નહીં, હવનું જોવાનું હોય હવને. કાંઈ વાંધો નહીં. હા છે ને હવે આમાં છે ને વાર ન લાગે. અત્યારે છે ને બાપુને છે ને ભેગા કરીને છે ને અત્યારે તેના વહીવટ કરી. આ ભાઈ છે ને 1 લાખ રૂપિયાને છે ને અહીં દૂસો વાદે હે. પૂરું કરી નાખશે અને હતા એમને ઠંઠન ગોપાલ કરી દે. એ પૈસા મંડળી ભરવાના પૈસા છે, તને આ કોઈ ખાંસીને મૂકી દે. અહીં 2 દી પછી જાવ તો મંડળી ભરી આવું. ત્યાં ભાઈ અહીંયાથી ઉપાડી લીધા. એને કીધું તો કોણે કે તમે મને 1 લાખ રૂપિયા આપ્યા છે? મેં તો ખબર નથી પડવા દીધી. ખબર તો મેં નથી પડવા દીધી, પણ આ પૈસા આવ્યા વેચવું હોય તો પૈસા આવે તો એટલું ભાન હોય ને. એમ તો ગાંડો જ નથી ને, કાંઈ મગજ તો છે એને પાછો. આવ કંઈ ગાંડો નથી, ત્યાં બુડાવ છે. બાકી એમ તો હોશિયારનો દીકરો જ પાછો, ખબર તો બધી પડે. એની બાયડીનું કેમ બધું એને આટલું બધું લઈ આવ્યા કરે છે? એમ કાંઈ 1000 રૂપિયા 1000 રૂપિયા લઈ ગયો તો હિસાબ માગતી થઈ ને એની પાસેથી. તને ખબર છે હું લાવ્યો છું? ભાભી આટલું હાડી લાવ્યો છે, તને ખબર નથી. વાહ, હા, અને જો આને શાબાશી દેવા જેવું કામ કહેવાય. અને હા તમે લીરો આપો છો મને કોઈ દી? એટલું ઘર સંભાળું, જવાબદારી માથે લઈને આટા મારું. પૂછજો બાપુજી મારા વખાણ કરતા થાકે નહીં કોઈ. હા બાપા ખબર છે, પણ કાંઈક ટાણા તમને જ નથી કદર મારી. અરે પણ મારી વાત તો સાંભળ. ઈ છે ને ઉડાવશે, ગમે ત્યારે લાવે. હું ટાણું આવે તો તને આપીને. હા, મને ગમે એમ કરીને તમે ભોગી પટાવી લેવો એટલે તમને ખબર છે કે આ માની જાય. એટલે મારે તો માનવાનું જ રોકી જિંદગી. એટલે પણ માનવાની વાત નથી કરતો, મારી વાત સાંભળ. એક પ્રસંગમાં આપણે જવાનું, તેથી તને કહેતી આમ તને આમ હિરોઈન જેવી બનાવીને નથી લઈ જતો. હે પણ આપણે ખેતરમાં કામ કરવું, ખેતરમાં તો સારા કપડાં નહીં પહેરે. હે તારે હાડી જ લેવી છે ને? હે હું તારે હાડી લેતો હોય, બસ કાલે જ લેતો હોય, પછી કાંઈ. અને તને આમ તારા પર આમ શું કહેવાય શોભે ને એવી લેતો હોય, બસ. હા લટાણે જાય લટાણાનો છે ને પેલા વાત આને આ છે ને પૈસા ક્યાંક વાપરી નાખશે ને તો ભિખારી કરી દે. આ છે ને તમને કીધું ને, આજ પછી આ ઘરનો હંધોય વહીવટ આ મારી બાઈ કરશે. સમજી ગયા તમે? તારી બાઈ કરશે, બોલો. હે પછી ઓલા દલા તરવાડી જેવું જ થાય ને કે ભાઈ લઈ લો ને 2-4 રીંગણા. અરે લ્યો ને 10-12 કોણ ભાડા છે? હે વ્યવહાર છે ને તારી બાઈને કોઈ દિવસ દેવામાં નહીં આવે, સમજી ગયો? કારણ કે તારે રૂપિયા ઉડાડવા જ ભાઈ, એલ ફેલ વાપરવા છે, કોઈ હિસાબ આપવો નથી. અને તારે તો પછી પડ્યું જડી જાય ને. તારી બૈરીને જો હિસાબ કિતાબનું હોપું તો મને તો હિસાબ મળે જ નહીં, મારે તો ભૂલી જ જવાના રૂપિયા. પણ આપણે વ્યવહાર એને આપણને થતો જ નથી. હો વાત ને એક વાત, તારે શું કામ વ્યવહાર લેવો છે? આ નાની બાઈ કરે જ છે ને. પણ બાપુજી હવે તમારે ક્યાં આમાં વ્યવહારમાં ક્યાં માથું મારવાની જરૂર છે? એને તમારે મારવું જ નિવૃત્તિ પડે. લઈ લેવાની હોય. હા, હવે તો અમારે હાવ બધેથી નિવૃત્તિ જ લઈ લેવાની. કા નિવૃત્તિનો સમય છે ને તમારો, આરામ કરો. આરામના દિવસો છે, પ્રભુ ભજન કરાય. આ વ્યવહારમાં માથા ન મરાય. વ્યવહારમાં માથા નથી મારતા ને એટલે જ આ બધું રેડી હાલે છે. હા ઈ જે કરે છે ને એ બરાબર જ કરે છે. અને તમે હું વ્યવહાર માંગો છો? હા કેમ નહીં, આ મોટી છે, ઘરનો વ્યવહાર ઈ જ કરશે આજથી. હવે ઈ વ્યવહાર નહીં કરે, ઈ વ્યવહાર કરશે ને તો તારો હાથ બહુ છૂટો છે મારા ભાઈ. હે તું બધું બાપાનું તળિયા ઝાટક કરી નાખી, તેજોરી ખાલી કરી નાખી. હા તને બહુ બધો વ્યવહાર કરતા આવડે, તે બહુ ભેગું કરી લીધું. આની પાસે વ્યવહાર હતો તે. એ વાત જવા દે. અરે તારે વ્યવહાર જોઈ છે, પણ તે જે આ કારસ્તાન કર્યું છે, હે ₹1 લાખ આ વહુનો પટારો ખુલ્લો હતો અને તે ઉપાડી લીધા, શેરવી લીધા. એ રૂપિયા પહેલા પાછા આવી, પછી છે ને વ્યવહારની વાત કરી. એક બે જો બાપુ એક વાત ચોખ્ખા શબ્દોમાં સાંભળી લઈ. ₹1 લાખ હવે આ મારી વહુના પટારામાં મુકાઈ ગયા છે, એટલે ઈ તો પાછા નહીં આવે અને વ્યવહારે નહીં. એ પૈસા મંડળી ભરવાના છે, વાપરવાના નથી તારા હગા. અને પૂછ્યા વગર ના લઈ લેવાય. હે પૂછવું તો જોઈ ને. પણ લેવાય જ કેમ? હક છે ને લેવાનો. કેમ? અમે આ ઘરના સભ્ય નથી? એટલે તમારે ચોરી કરી લેવાની એમ ને? ઘરમાંથી લીધી, ઘરના વ્યક્તિ ઘરમાંથી લઈને ચોરી કહેવાય? ચોરી જ કહેવાય. પણ પૂછીને લેવાય તો કોઈ કઈ નો કે. આ કોઈ કીધા વગર ના લ્યો ને, એ ચોરી જ કહેવાય. એટલે અમારે પોતાનું ઘર નહીં ગણવાનું, બધું પૂછીને લેવાનું. અરે આ તમારું જ ઘર છે, અભી આ તમારું જ ઘર છે. પણ છે ને જ ઘરમાં બધા મળીને કામ કરવાનું હોય. તમને મારા ભાઈના સ્વભાવની ખબર નથી? હે આ
4-5 દી પહેલા આ પૈસા લઈ ગયો તો 1000 રૂપિયા, એનો હિસાબ ન આપ્યો. મને ખબર છે તમારે હાડી લાવ્યો. લાવવા પહેરવા ઓઢવાની કોઈ ના નથી, પણ તેને બધું પૂછીને કરો. આ ચોરી છૂપી કરવાની શું જરૂર છે? હવે એ લાખ રૂપિયા મંડળી ભરવાની છે એટલે મેં અને હા સવાય પટારામાં મૂકી દે. તો આ ભાઈએ પૂછ્યા વગર લઈને તમારા પટારામાં મૂકી દીધા. એ હાસવે કે હું હાસવે એમાં હું વાંધો છે? અરે ભાઈ તારે મંડળી ભરવી હોય તે માગી લેજે ને આપશે. ભરવાની છે, કાલે જ ભરવાની હા છે. તો આપી દે. આપી દે હે, કાલ ભરવાની છે ને તો કાલ સુધી પટારામ ભલે રહ્યા. મેં પણ તમને એ જ કીધું હતું ને કે તમારે રૂપિયા લેવા જ થા તો તમારે મને પૂછવું જોઈએ ને કે લાય રાધા મને રૂપિયા આપી દે, તો હું બાપુજીને કહીને રૂપિયા તમને આપી દે. વાહ, બહુ સારું કામ કરો છો. માગું છું ને તમારી પાસે. ત્યાં તો ઓલા મોં ભારે સડીને તણકાવશો. ગામમાં ઓલા દાંડી પીટતા હોય ને એની જેમ રૂપિયો મારી પાસે માંગવાનો નહીં, હિસાબ દેવાનો. અરે તમને હેનો હિસાબ આપું? ઈ તો મને આદત નથી ને ખબર વગર રૂપિયાની લેવડ દેવડ કરવાની, કેમ કે બાપુજીએ મને આપી છે જવાબદારી, એટલે એને કઈ રીતે નિભાવી ને ઈ મને ખબર છે. હા એટલે જ હવે જવાબદારી છે ને મેં આને સોંપી દીધી. એય તું જવાબદારી અપાવવાનો કોણ હે? હે? આ ઘરનો મોટો દીકરો. મોટો દીકરો તો રે તાર છાની માનીનો રે, તારો બાપ છું. મોટો દીકરો ને લાયકાત હોય ને તો અપાય એને. વાતું કરો છો, રૂપિયા ચોરી કરો છો તો હોશિયારી મારો છો. ચોરી નથી કરી. કામ ધંધો કરવો નથી ને હવે હું ખોટી હોશિયારી મારે જ તો. અને બાપ બેઠો છે હજી, ન બેઠો હોય ને તો તારી જવાબદારી બને. એને જવાબદારી હોપી છે મેં, તેને નથી હોપી. હજી ઘરનો હોપી હું છું. વાતું કરો છો? એ જ ખોટું કર્યું તમે. એને હોપી ને ઈ આ મોટી છે ને તો એને હોપવી જોઈએ. એનામાં આવડત નથી. એ તારી ઈચ્છા ને તારી ભૂલો છાવરે છે. કોઈ વસ્તુ નથી. માણસને વ્યવહાર આપો ને તો શીખે, આવડત તો આવે. તો કેમ મોઢે મોઢી બોલી નહીં? 1000 રૂપિયા પછી તારી હાડી લાવી હે? તમને કેમ કીધું? હાડી દેખાય છે તમને એની? પણ મોટા તને કઈ વાત ભાન કરો જ. પડે છો? બાપ આમ એટલો તણકાવાનું હોય એટલી બુદ્ધિ છે કે નહીં? તારી મતી મારી ગઈ છે. મા બાપે આવા સંસ્કાર આપ્યા છે આપણને, એની સામે તણકાશો તું? બસ રૂપિયા હાટું થઈને ગાંડો તો છે. એ ક્યાં ફેરવાનો જ તું? રૂપિયા હાટું થઈને રૂપિયા કરે છે. બાવડામાં બળો તો કમાઈને બતાય. કમાઈ સી એકલો નથી રડતો. સમજી હવે ગયા? કમાશો ખબર છે તું કેટલી મહેનત કરશો. ઈ વાત કરે જ તું. અને આમ જો તારથી નાનો છે તો એને કેટલી ભાન પડે, શીખે એનામાંથી ક્યાંક. તો મારા ભાઈ તમે વ્યવહાર કરો ને, મને કઈ વાંધો નથી, મારી ભાઈને કઈ વાંધો નથી. પણ ભાઈ બે પૈસા આપણી પાસે છે ને તો આપણે કામ લાગશે. કાલ હવે તારે અહીંયા છોકરા સૈયા થાહે, એને ભણાવવા ગણાવવા વટાવવા કાલ મારે ઘેરે થાહે. હે આ બાપાને કરે ત્યારે હાલે છે, નહીં હાલે ત્યારે દવાખાનું આ આવશે તો બસાવેલું છે તો ઘરે કામ લાગશે. એટલે તમને બે જણાની બુદ્ધિ નથી હાલતી? આ તે બાપુ ને બા માંદા પડશે ને તો અમે રૂપિયા દેવું જ તે, પણ અમારે પાસે વ્યવહાર હોય ને તો દઈએ કે ને. તારી પાસે નહીં માંગવી ભાઈ, અમારે જરૂર નથી તારી પાસે. અને તને વ્યવહાર હોપવાનો નથી થતો, સમજી ગયો? વ્યવહાર તો મારી પાસે જ રહે. નહીં હાલતી નથી. જાઓ અહીંથી, જાઓ આને જાઓ. કાઢો ની. એને નહીં નીકળી. ખોટો તું છો, ઈ ખોટો નથી. તું નીકળ અહીંથી. વ્યવહાર વાળી નો થઈ ગયો. ના લાખ રૂપિયા નથી જોતા, નીકળ અહીંથી. તાર તો હવે સમજ ને મારા ભાઈ, સમજ ને કાંઈ હે નથી તારે કઈ કામ ધંધો કરવો કે નથી ક્યાંય વાડીમાં ધ્યાન દેવું, ભાઈબંધ દ્વારા ભાટકા કરવું છે, ક્યાં હોતી આમ હાલ છે? તારી માથે જવાબદારી છે, તને એટલી તો બુદ્ધિ છે કે નહીં? સમજતો નથી. હું પાય ભેગી કરીને બસાવા કરવાની કોશિશ કરું છું, તું ઉડાવ્યા કરશો. ઘરનો એક સભ્ય હિસાબ કિતાબ રાખે છે. આપણને ખબર પડે રૂપિયા ક્યાં જાય છે, કેટલા વપરાય છે, કેટલી બચત થાય છે. ને તમારે એ બાજુ કે ધ્યાન જ નથી તમારું. બસ રૂપિયા વાપરવા સિવાય કઈ કરવું નથી. બસ બરાબર. તમે અત્યારે બે જણા જાઓ તો જાઓ, તમારા રૂમમાં જાઓ તો પછી હવે કરશું જાઓ. આમાં તણકાવો છો મોટા. સમજાવી દેજે. વ્યવહાર છે ને હું જ કરવાનો. હા ભાઈ, અત્યારે હા ભાઈ હવે જા. હાલતી થાય એમ તો કરે. ખોટું પાછું તમે માંદા પડશો. માંદો હું પડું બેટા? પછી એમ થોડો માંદો પડું. અને વ્યવહાર મેં હોય મારી ઉપર જાય એટલે એનો મગજ એવો છે, બોલી જાય. હું એને સમજાવી દઉં, તમે ચિંતા કરો. હે હું એને સમજાવું, તમે શાંતિ રાખો. કોઈ વાતે સમજવું નથી. બસ વ્યવહાર. ઓકાત હોય ને તો અપાય તમને, નકર ન દેવાય હિસાબ કોઈને.